જે ઇન્ડિયન ગેસનું આઈસર આવે બરાબર છે એ રહ્યું મારા કમરના સાઈડના ભાગમાંથી ચાલી ગયું બરાબર છે. અને એમાં કોમ્પ્લિકેટેડ ઇસ્યુઝ પ્રોબ્લેમ્સ ઓપરેશન ઉપર ઓપરેશન આ વસ્તુ બધું 3-1 વર્ષ જેવું ચાલ્યું. મતલબ કેટલી ઇન્જરીઝ થઈ? ઇન્જરીઝ આપણે ગણીએ તો તમે પણ આ પંક્તિ સાંભળી હશે કે મંजिलें उन्हीं को मिलती हैं जिनके सपनों में जान होती है, पंखों से कुछ नहीं होता यहाँ हौसलों से उड़ान होती है. આ પંક્તિને વાસ્તવમાં જો કોઈ સાબિત કરી બતાવ્યું હોય ને તો એ છે આજના અમારા ગેસ્ટ ગ્રો ઇક્વલ લિમિટેડ એન્ડ પ્યોરિટો બ્રાન્ડના ફાઉન્ડર મિસ્ટર ભાવેશ દુધા. અમારે દુબઈમાં પૈસા ગયા બરાબર છે તો એ પાર્ટી અમારી પાસેથી 35 લાખ રૂપિયાનો માલ લઈ લીધો અને પછી કહે કે હવે પૈસા હમણાં આપી એમ કરીને બરાબર છે. શિપમેન્ટ પહોંચે ને તરત આપવાના હતા અને એ પછી એવું થયું કે એ લોકોએ પૈસા જ ના આપ્યા. ફાધર એ ડાયમંડ બિઝનેસમાં હતા, એ હીરા બનાવડાવતા અને વેચતા હતા, સેલ કરતા. હા, અને પોતાનું કારખાનું બી હતું. બટ એ આ એક્સિડન્ટમાં બધું જ એમને વાઇન્ડ અપ કરતું બીકોઝ કે એમનું એક જ ગોલ હતું, મારા છોકરાને સાજું કરવાનું, મારે બીજું કશું જ નથી જોતું. એટલે આખી જિંદગીની કમાણી તમારા માટે જ ભેગી કરી હોય. 110% બીએસસી એમએસસી કરીને તો 20 થી 25 હજારની જોબ મળે હાઈ પેમાં બરાબર છે. ગમે એટલું કરો તો બી સ્ટાર્ટિંગ બેઝમાં. બટ મને એવું હતું કે ભાઈ આપણે એટલો 80 લાખ જેવો ખર્ચો થયો છે બરાબર છે, મકાન ગયું, ગોલ્ડ ગયું કે ડાયમંડ ગયા કે કોઈ બી વસ્તુ, ક્રિટિકલ સર્જરી થઈ અને 1.5 વર્ષ હોસ્પિટલના બેડમાં કાઢ્યા. ઇવન ડોક્ટર પણ તમારી ઉમ્મીદ છોડી. 99% લોકો અહીંયા સર્વાઈવલનો ઓપ્શન પસંદ કરી લે અને હારી જાય છે. બટ આજના અમારા ગેસ્ટ એ હારવા માટે બન્યા જ નથી. કે પૈસા જ મેન વસ્તુ છે. પૈસા હશે તો આગળ ટ્રીટમેન્ટ બી થશે અને આપણે આગળ બી વધી શકીશું, સમાજ બી બોલાવશે. કેવું છે, પૈસો છે તો બધું છે આ લાઈફમાં. પૈસો જ પરમેશ્વર છે. હવે તમે કેમિકલ સ્ટડીથી કરોડોનું આ એમ્પાયર કઈ રીતે ક્રિએટ કર્યું? આ એન્ટરપ્રિન્યોરશિપ, મારે તમારી એન્ટરપ્રિન્યોરશિપની જર્ની આખી સમજવી છે. વાય કેમિકલ? સૌથી વધારે તો ટ્રેન્ડિંગ પ્રોડક્ટ કઈ ન્યુટ્રાની અંદર? સૌથી વધારે એફર્વેશન ચાલે છે, નવો ટ્રેન્ડ. અને બીજું કેવું છે ખબર કે એફર્વેશન ઇઝી ટુ કેરી છે. હા, એટલે પાવડર લઈ જાવ તો પાવડરનો ડબ્બો મોટો લઈને જવો પડે, બેગમાં રાખો આ તે બરાબર છે. અને એના ડોઝિસ ફોર્મ એ બી કેવું છે, ચમચી સ્પૂનથી તમે કાઢો ને મિક્સ કરો ને બધું. તો નોર્મલ પાણી લઈ લો એટલે તમારે નાખીને ઓકે ચીરો છે. તો અત્યારે ડુપ્લિકેટ બનાવવાનું અથવા તો ફેક બ્રાન્ડ કરવાનું, ફેક લેબલ કરાવીને આનો ટ્રેન્ડ બહુ ચાલે છે ને. તમે આ ઇન્ડસ્ટ્રીમાં છો, તમને ખબર છે સૌથી વધારે ક્યાં થાય? સૌથી વધારે અચ્છી હા રિયલીમાં આ એપિસોડ છેલ્લે સુધી ખાસ જોજો, બીકોઝ આ એપિસોડમાંથી આપણે જાણીશું કે એક્સિડન્ટના નર્કમાંથી એક એન્ટરપ્રિનર કઈ રીતે બહાર આવ્યું, કેમિકલ સ્ટડીને કઈ રીતે કરોડોના બિઝનેસમાં કન્વર્ટ કરી અને તેમની પ્યોરિટો બ્રાન્ડ ઇન્ટરનેશનલ એન્ડ ડોમેસ્ટિક માર્કેટમાં કઈ રીતે પોતાનું વર્ચસ્વ બનાવી રહી છે. જો તમને લાગતું હોય કે તમારી લાઈફમાં બહુ બધી મુશ્કેલીઓ છે તો પ્લીઝ આ 1 કલાકનો એપિસોડ અમારી સાથે જોજો, બીકોઝ ભાવેશભાઈની સ્ટોરી તમારો માઇન્ડસેટ પોઝિટિવલી ચેન્જ કરી શકશે. ભાવેશભાઈ, વેલકમ ટુ ધ આકાશ કાની શો. યસ. કેમ છે આકાશભાઈ? આઈ એમ ડુઈંગ ગ્રેટ. કઈ ઇન્ટ્રોડક્શનમાં આગળ પાછળ નથી ને, રાઈટ જ આપ્યો છે ને? ના, પરફેક્ટ છે. ગેટ ઇટ. ભાવેશભાઈ, તમે જો ઓપન હોય ને તો મારે તમારી પર્સનલ સ્ટોરી પણ જાણવી છે, બીકોઝ આઈ નો કે એ બહુ ઇન્સ્પાયરિંગ છે. કારણ કે જ્યારે મેં તમારી સ્ટોરી વિશે સાંભળ્યું ને ત્યારે મારા રૂવાડા ઊભા થઈ ગયેલા અને ત્યારે જ મેં ડિસાઇડ કરેલું કે આ સ્ટોરી આકાશ કાની પ્લેટફોર્મ પર ડિઝર્વ કરે છે. અને પછી તમારા બિઝનેસના વર્ટિકલને પણ સમજવા છે. બટ શરૂઆતથી શરૂ કરીએ કે કઈ રીતે બિઝનેસની જર્ની શરૂ થઈ અને જે તમારો ડાઉન ફેસીસ છે એ કઈ રીતે ચાલુ થયો ને ફ્રોમ યોર કોલેજ ડેઝ? એક્સિડન્ટ જે થયું બરાબર છે ત્યારે એવું હતું કે એક્સિડન્ટ સ્ટોરીમાં હું જતો હતો એક્ઝામ દેવા માટે કેકેસા મણિનગર અમદાવાદ. હા હા, કેકેસામાં બીએસસી ચાલુ હતું, રનિંગ હતું. અને સાથે સાથે મારું એવું હતું વિઝન કે હું કેનેડામાં જઈ અને પેટ્રોકેમિકલ્સ યા માઇનિંગ સ્ટડી કરું. દેન આફ્ટર એવું હતું કે આપણે કુવેતમાં જોબ કરો, બીકોઝ કે પેટ્રોકેમિકલ સ્ટડી હોય ને તો કુવેતી દિનાર ઇઝ અ વેરી હાઈ વેલ્યુએશન બરાબર છે, એનું બહુ જ હાઈ છે આઈએનઆરમાં. તો એવું એક હતું મને પૈસા જ કમાવા. યસ રાઈટ. બટ કેવું થયું કે એક્સિડન્ટ થયું બરાબર છે એક્ઝામ દેવા ટાઈમે, તો ડાયરેક્ટલી ડાઉન ગયા, મીન્સ કે એડમિટ કર્યા. અને ત્યારે આખું ચેન્જીસ હતો. એક્સિડન્ટમાં એવો રોલ હતો કે જે ઇન્ડિયન ગેસનું આઈસર આવે બરાબર છે એ રહ્યું મારા કમરના સાઈડના ભાગમાંથી ચાલી ગયું બરાબર છે. અને એમાં કોમ્પ્લિકેટેડ ઇસ્યુઝ પ્રોબ્લેમ્સ ઓપરેશન ઉપર ઓપરેશન આ વસ્તુ બધું 3-1 વર્ષ જેવું ચાલ્યું. રેગ્યુલરમાં અત્યારે કોઈ જ પ્રોબ્લેમ નથી, બીકોઝ ઓફ કેવું છે કે તમારી એજ પ્રમાણે તમે જે વસ્તુ એને જોઈતી હતી, નીડ હતી બરાબર છે, એ પ્રમાણે ફેમિલીએ સપોર્ટ કરી. ફાધરે એનો બિઝનેસ મૂકી દીધો,
ડે એન્ડ નાઇટ એક્સરસાઇઝ કરાવતા, ઓપરેશન ઉપર ઓપરેશન કરાવતા, બોમ્બે, પૂના, કોઈમ્બતુર, બહુ બધી ઇન્ડિયામાં બહુ બધી જગ્યાએ, દિલ્હી બધે બતાવ્યું અને ત્યાં બી ઓપરેશન કરાવ્યા છે ઘણા આઉટ ઓફ ગુજરાત, બીકોઝ ઓફ કે ગુજરાતમાં ઘણી જગ્યાએ મેડિકલમાં પ્રોબ્લેમ આવે, અમુક મશીનરી ના હોય, અમુક ટેકનોલોજી ના હોય, તો એ બધું જોઈને, ઈમેલ કરીને, બરાબર છે, ફોનમાં વાત કરીને એ બધા કનેક્ટ કર્યા અને પછી ત્યાં અમે ગયા, રાઈટ. તો ત્યાં જઈને બતાવીએ, કારણ કે ત્યારે શું હતું કે બહુ જ ક્રિટિકલ સિચ્યુએશન હતી. તો ફર્સ્ટ ઓફ કે ધીરે ધીરે ચાલવાનું થયું, બરાબર છે, 2-2.5 વર્ષમાં. પછી એ 2 વર્ષ જ્યારે થયા ને ત્યારે એવું થયું કે ફાધરનો બિઝનેસ તો હતો જ નહીં, બીકોઝ ઓફ કે મારામાં જ હતા, મધર બી મારામાં હતા, બરાબર તમારા છે. ફાધર શું બિઝનેસ કરતા એ પહેલા? ફાધર એ ડાયમંડ બિઝનેસમાં હતા, એ હીરા બનાવડાવતા અને વેચતા હતા, સેલ કરતા, હા, મતલબ અને પોતાનું કારખાનું બી હતું. બટ એ આ એક્સિડન્ટમાં બધું જ એમને વાઇન્ડ અપ કરી દીધું, બીકોઝ કે એમનો એક જ ગોલ હતો, મારા છોકરાને સાજો કરવાનો, મારે બીજું કશું જ નથી જોતું. એટલે આખી જિંદગીની કમાણી તમારા માટે જ ભેગી કરી હોય. 110% એમણે એ જ કીધું હતું, હું ગમે એમ કરીને આ છોકરાને ઊભો કરી દઈશ, બરાબર, ચાલતો અને પેલા જેવો કરી દઈશ, જે પ્રમાણે છે, ઉછળતો કૂદતો, બસ એનો એ જ એક હતો. એટલે એમણે બધું જ વેચી નાખ્યું, બધું જ કાઢી નાખ્યું, બરાબર છે. એમના શું કહે એમના ગોલ્સ હોય કે કોઈ બી વસ્તુ હોય, બરાબર છે, ફેમિલી આ બધું સાઈડમાં મૂકી દીધું, બરાબર છે. અને બસ આ જ વસ્તુ. જ્યારે એક્સિડન્ટ થયું, તમે બેડ પર હતા, તો ઇન જનરલી વોટ વોઝ ધ થોટ પ્રોસેસ કે એક વખત હિંમત હારી જાવ તો કોઈ પણ મન થાય કે ભાઈ નહીં, હવે તો બે ઓપ્શન હોય કે ભાઈ હું હવે શરણાગતિ સ્વીકારી લઉં, કે જે છે હવે આ જ છે, અને ત્યાંથી પાછું કરોડોનું એમ્પાયર સેટ કરવું. તો એ મારે ફર્સ્ટ ડે અથવા તો ફર્સ્ટ વીકનો મારે તમારી પ્રોસેસ જાણવી છે કે ભાઈ વોટ વોઝ ધ થોટ પ્રોસેસ. એમાં એવું છે આકાશભાઈ કે જે આપણે ફાઇનલ હોય, બરાબર છે, કે એક્સિડન્ટ થયું, બરાબર છે, એ પછી આપણે જોબ લઈએ, બરાબર છે, બીએસસી એમએસસી કરીને તો 20-25 હજારની જોબ મળે હાઈ પેમાં, બરાબર છે, ગમે એટલું કરો તો બી સ્ટાર્ટિંગ બેઝમાં. બટ મને એવું હતું કે ભાઈ આપણે એટલો 80 લાખ જેવો ખર્ચો થયો છે, બરાબર છે, મકાન ગયું, ગોલ્ડ ગયું કે ડાયમંડ ગયા કે કોઈ બી વસ્તુ જે મતલબ તમારી રિકવરીની અંદર, હા હા, વોટ વોઝ ધ ટાઈમ પીરિયડ, મતલબ કેટલો ટાઈમ તમારી રિકવરી ચાલી? રિકવરીમાં મારે 3-3.5 વર્ષ જેવું થયું, બરાબર છે. ઇન બિટવીન સ્ટડી? યસ, ઇન તો બિટવીન સ્ટડી ઓફકોર્સ છૂટ્યું કે? સ્ટડી મારે 1.5 વર્ષ બંધ રહ્યું. પછી શું કે હું થોડો બેઠો થયો, ચાલતો થયો, થોડું થોડું વોકરથી ને એનાથી, તો ઘરે રીડ કરતો, અને ફાધર ને ભાઈ ને બધા છે ને એક્ઝામમાં લઈ જતા મને, અને કે શાહ જે કોલેજ છે મણિનગર અમદાવાદ, તો એ સાહેબ પ્રિન્સિપલ સાહેબ ને બધા સપોર્ટ કરે કે વાંધો નહીં, એક્ઝામ ટાઈમે આવવું જ પડશે, પણ તમે મારા ઓફિસમાં બેસીને તમે એક્ઝામ આપી શકો મારી સામે જ, બરાબર છે, તો તમને અલાઉ કરીએ. એટલે પ્રિન્સિપલ સાહેબ સામે બેસે અને એમણે સપોર્ટ કર્યો. એટલે આ વસ્તુ હતી એક. તો બીજું કે મારો નાનો બ્રધર હતો, એમણે બી એવું હતું કે એને મોટા ડોક્ટર બનવું હતું કિડનીનું, બરાબર છે, બટ મારા કારણે લાઈફના બધા દોડાદોડી, બ્લડના કાઉન્ટ, બ્લડ લેવા, આ તે, એમાં એમનું 11-12 સાયન્સ હતું ત્યારે, તે બધું જ એણે મૂક્યું સાઈડમાં કે ભાઈ નથી, હવે જે આવે એ પ્રમાણે. તો એના ટકાવારી ડાઉન ગયા, મીન્સ કે એનો ગોલ આખો જ વિખાઈ ગયો, ભૌતિક કરીને ડોક્ટર બનવું હતું, ત્યાંથી શિફ્ટ થઈ ગયા તમારી સેવાની અંદર. યસ યસ, બીકોઝ કે કેવું હતું કે ફાધર એકલા હતા, ફાધર હોસ્પિટલમાં હોય તો ટાઈમે ટાઈમે જમવાનું, તો ઘરનું જમવાનું હોય, બરાબર છે, ફ્રેશ જમવાનું. તો હોસ્પિટલમાં હોઈએ ત્યારે આઈ થિંક હું 8-9 મહિના તો હોસ્પિટલમાં હતો, ઓન બેડ તો ટોટલ હું 1.5 વર્ષ હતો, બરાબર છે. ડૉક્ટર એવું કીધું આ પર્સન પડખું નહીં ફરી શકે, બેસી નહીં શકે, ચાલી નહીં શકે, બરાબર. તો આ વસ્તુ સિચ્યુએશનમાં જે લેવા મૂકવાનું આવવાનું, કારણ કે હોસ્પિટલ ઘરથી ઘણી દૂર હતી, આઈ થિંક 12 કિલોમીટર જેવું હશે ઘરથી. તો એ દિવસમાં આઈ થિંક 5 થી 6 ધક્કા ખાય, પછી એને સાથે ટ્યુશન જવાનું, કોલેજ જવાનું, સ્કૂલ જવાનું. તો આ વસ્તુ હતું, બરાબર છે. તો એની લાઈફમાં એણે એક ભોગ આપ્યો મારા બ્રધરે કે નહીં, ભાઈને સાજો કરીએ. પપ્પાએ બી એ વસ્તુ કર્યું. હજી ભૌતિક છે ને મારી સાથે જ હોય છે બિઝનેસમાં પણ. હા યસ, 110%. એ મારે એમ કહીએ ને કે 3 બેકબોન છે, બરાબર છે. એક તો ફાધર, એક બ્રધર ભૌતિક, અને એક કુલદીપ કરીને મારો ફ્રેન્ડ છે કોલેજનો, જે એક્સિડન્ટ પછી મને મળ્યો, બરાબર છે. એ મારી એક અલગ કંપની આખી સંભાળે છે. તો મેઇન વસ્તુ એ જ છે કે તમે જે એક્સિડન્ટ થયું ને એનાથી બેઝિસથી તમે આ બિઝનેસનો એટલા માટે વિચાર્યું કે એક્સિડન્ટના ખર્ચો જે હતો, બટ હવે મને કોઈ જગ્યાએ કેનેડા સ્ટડી નહીં કરવા દે, અને આપણે જીદ બી ના કરાય, બીકોઝ આપણી પાસે અત્યારે મની તો નથી, પૈસા જ નથી, બરાબર છે. અને પછી મેં કઈ વાંધો નહીં, મને દેહરાદૂન યા કોઈમ્બતુર જવા દઉં સ્ટડી માટે, પેટ્રોકેમિકલ્સ. પીડીપીયુ હતું, બટ ત્યારે પેટ્રોલિયમ ચાલુ હતો, મને ધ્યાન હતું પેટ્રોલિયમ ઓનલી તો સ્ટડી કરું, બસ કે ઇન ફ્યુચર હતું પેટ્રોકેમિકલ્સનો ટ્રેન્ડ, મને ખબર હતી. તો એટલા માટે પછી મેં એમએસ યુનિવર્સિટી જીઓલોજી
બરાબર છે. ઇવન આઈ એમ ગ્રેજ્યુએટેડ માસ્ટર ફ્રોમ MS યુનિવર્સિટી. ઓકે, તો મેં કીધું કે MS યુનિવર્સિટી મને જીઓલોજી કરવા દો. તો એ લોકોનું કેવું હતું કે સ્ટડી કરવું હોય તો અમદાવાદમાં, અધરવાઇઝ નહીં, નહીં. ઘરે જ બેસ, બીજું કશું નહીં. ઇટ્સ ઓકે, મેં કહ્યું કંઈ નહીં. સાઈડમાં MSc રનિંગ કર્યું અને BScમાં શું કર્યું કે કમ્પ્લીટ કરી અને 3 વ્હીલ એક્ટિવા લીધું, બરાબર. BSc MSc કમ્પ્લીટ થયું પછી 3 વ્હીલ એક્ટિવા કરી અને હું ધીમે ધીમે જતો, બરાબર છે, કે ભાઈ મારે જોબ કરવી હોય મારા ફ્રેન્ડના બ્રધરને ત્યાં. તો મેં કહ્યું મને જોબ કરાવો, સેટ કરો, બરાબર છે. તો હું ગયો, તો એમણે એવું કીધું વાંધો તો આવી જા. પણ હવે જે હતું ત્યારથી મારા ઘરેથી આઈ થિંક 30 કિલોમીટર દૂર, 30-35 કિલોમીટર જ્યાં જોબ કરવાની હતી. હા. Okay. તો મારે બહુ ટાઈમ થઈ જતો હતો જવા આવવામાં. તો મેં કહ્યું કે ઇટ્સ ઓકે, હવે આપણે કઈ રીતે કરવું શું નહીં, કારણ કે ત્યારે બહુ જ પેઇન થતો હતો મને કમરમાં, બરાબર છે. અને ત્યારે ડૉક્ટરે બી કીધું હતું કે ધીમે ધીમે તમે ચલાવજો, બરાબર છે, કારણ કે બધું જ અત્યારે પેલું એ સ્ટ્રક્ચર ફિનિશ હજી નથી એટલું થયું મજબૂત, એમ સ્ટ્રોંગ. મેં કહ્યું ઇટ્સ ઓકે, નોટ એન ઇશ્યુ. તો હું જતો તો હિંમત કરીને, જ્યાં સુધી હું ઘરેથી નીકળું અને આવું નહીં ત્યાં સુધી આખું ઘર છે ને મારી વેઇટ કરતું હોય. અને પછી બીજું શું હતું કે 3 વ્હીલ એક્ટિવા ફટાફટ નીકળે ને ટ્રાફિકમાંથી, બરાબર છે. અને ઘણી જગ્યાએ પાર્ક કરવાના પ્રોબ્લેમ આવે, પાર્કિંગ ના હોય, બરાબર છે. ઓબ્વિયસલી ઇન્ડિયા છે તો નથી થતું એ વસ્તુ. ઇવન ગાંધીનગરમાં તમે જાઓ ને તો ગાંધીનગર સુપર છે, હજી પાર્કિંગ સુવિધા છે ફોર હેન્ડીકેપ. તો એ વસ્તુ મેં બધું જોઈ, ફેસ કરી. અને એ ટાઈમમાં હું બીમાર બી રહેતો હતો થોડો, બરાબર. રિકવરી થતી હોય એટલે બોડીની બીજી બધી એનર્જીસ ત્યાં ડાયવર્ટ થતી હોય. તો પછી મેં કીધું કે ભાઈ શું કરવું એમ, આટલી રજા પડે છે. તો ઓલા ભાઈને મેં કીધું કે ભાઈ રજાઓ બહુ પડે છે, શું કરવું? કે ભાઈ કોઈ વાંધો નહીં, તું આવ તારી રીતે જો, બરાબર. મેં કહું પણ રજાઓ પડે તો તમારું કામ અટવાય છે, તો મારે એ ના કરવું જોઈએ એમ. તો મને કે વાંધો નથી, એક કામ કરીએ આપણે, તું નિકોલમાંથી તારું ઇમ્પોર્ટ એક્સપોર્ટ સ્ટાર્ટ કર, બિકોઝ કેમિકલ સ્ટડી કરીએ છીએ, તને ખ્યાલ આવે છે, એટલું નોલેજ છે, એ જ કર. એમ કરીને મેં સ્ટાર્ટ કર્યું. મતલબ એમણે તમને પુશ કર્યા કે ભાઈ તમે બિઝનેસ સ્ટાર્ટ કરો. હા, તું કર, બરાબર છે. તો મેં ઇમ્પોર્ટ એક્સપોર્ટ માટે મારા એક ફ્રેન્ડને લઈને સાથે ને દુબઈ માટે, એમણે એગ્રો પ્રોડક્ટ હતી અને મારી કેમિકલ હતી. તો પછી એગ્રો પ્રોડક્ટ લઈ અને કેમિકલમાં હું કેમિકલ સંભાળતો, એગ્રો પ્રોડક્ટ. તો દુબઈમાં અમે સ્ટાર્ટ કર્યું બધું એગ્રો પ્રોડક્ટ. નો એ ઝલક કરીને છે મારો ફ્રેન્ડ, ઝલક ઓગાસિયા કરીને, અત્યારે ઓસ્ટ્રેલિયા છે, હમણાં આવ્યો તો મને મળ્યો હતો. તો ઘણું અમે બેઠા, બટ હજી અમારું ટ્યુનિંગ એવું ને એવું છે અને બહુ મસ્ત છે. અમે ફ્રેન્ડ હજી કોઈને એવું નથી કે નહીં. અમારે દુબઈમાં પૈસા ગયા, બરાબર છે. દુબઈમાં પૈસા કેમ ગયા? મતલબ આ ઇમ્પોર્ટ એક્સપોર્ટ કરતા, હા, વોટ વોઝ ધ સ્ટોરી બિહાઇન્ડ ઇટ? એમાં એવું હતું કે દુબઈમાં મને કીધું ને, બરાબર. તો અમે દુબઈમાં એગ્રો પ્રોડક્ટ કરતા, નારિયેળ અને ઓનિયન, બરાબર છે. કોઈ બી સૌરાષ્ટ્રનો આપણો હશે ને તો એવું જ કહેશે કે મારે એગ્રો પ્રોડક્ટ કરવી છે. મારો જે પાર્ટનર હતો ને એ એગ્રો પ્રોડક્ટ સંભાળતો, હું કેમિકલ. બંને સાથે રહીને છે ને અમે કરતા હતા એ વસ્તુ, બરાબર છે. તો બંને સાથે રહીને કરતા હતા. તો પછી અમે ક્રેડિટ આપી એમને આગળ, કારણ કે કન્ટિન્યુ હતો, ટ્રસ્ટ આવી જાય, બરાબર. તો અમે આપ્યું. તો એ પાર્ટી અમારી પાસેથી 35 લાખ રૂપિયાનો માલ લઈ લીધો અને પછી કે હવે પૈસા હમણાં આપી એમ કરીને, બરાબર છે. શિપમેન્ટ પહોંચે ને તરત આપવાના હતા. ઝલક ત્યાં ગયો બી ખરા દુબઈ, વેરીફાઈ કરવા, જોવા માટે, બધું જ બરાબર છે. તો બી એ લોકોએ ત્યાં કીધું હા ઓકે, થઈ જશે. પછી ઝલક તો વિઝા પતે ને ઓલું થાય એટલે આવી જાય, તો રિટર્ન આવી ગયો. અને એ પછી એવું થયું કે એ લોકોએ પૈસા જ ના આપ્યા, 35 લાખ રૂપિયા. હા. અને હજી એ વસ્તુમાં પછી એવું બતાવ્યું કે લોસ ગયો છે, કે પછી અમારે બગડી ગઈ છે ને આ છે ને તે છે, એવું બહુ બધું ઓલું કર્યું, બરાબર છે. તો પછી કહેવાનું એવું હતું, કોઈ જ વાંધો નથી, આપણે કોઈનું ખોટું નથી, ખરાબ નથી કર્યું, બરાબર. આપણે એમની સામે જે આપણું થતું હોય લીગલ પ્રોસિજર કરી અને પછી હજી બી એ ચાલે છે. આપણે લીગલ પ્રોસેસ હજી 35 લાખ રૂપિયા માટે, હા, હજી ચાલુ છે. અને હું જાઉં છું, કેસમાં જાઉં જ છું, બરાબર. ઇન્ડિયન ગવર્મેન્ટમાં એ જ હોય. અને એ બી એ સમજી વિચારીને બધું ક્રોસ વેરિફિકેશન કરીને કરે. એટલે કેવું છે કે એની ઓથોરિટી બધી અમારી પાસે હોય કંપની, એટલે હું ઇન્ડિયા છું તો હું જ જવાનું છું ડેફિનેટલી. હા. અને હજુ સુધી અમારે બંનેને મસ્ત ચાલે છે, બરાબર. પછી એ ઓસ્ટ્રેલિયા શિફ્ટ થયો, હું પછી મારા કેમિકલમાં એકલો સિંગલ, બરાબર. બટ 35 લાખ રૂપિયાની નુકસાની પછી પણ એ જ થોટ પ્રોસેસથી આપણે બિઝનેસ કરી શકીએ? લાઈક ઇન જનરલી હોય કે ભાઈ 80 લાખ રૂપીસ તો તમારા ઓલરેડી તમને રિકવરી, મતલબ જે તમારું એક્સિડન્ટ થયું એમાંથી રિકવરીમાં થઈ ગયા છે. પછી બી બહુ બધા લોસીસ હોય, બહુ બધા સેક્રિફાઈસીસ છે. સપનાનું સેક્રિફાઈસીસ સૌથી મોટું, રાઈટ, કે ભાઈ આ વસ્તુ કરવું તું ને ના થયું. આ સિવાય ફેમિલીનું સેક્રિફાઈસીસ, એ ઉપર પૈસા જાય પછી પણ માઇન્ડસેટ કઈ રીતે ટકાવી રાખો, લાઈક કે ભાઈ નહીં, હાજી લડી લઈએ. એમાં એવું હતું કે જે એક્સિડન્ટ થયું ને તે પ્રમાણે કીધું એમ કે પૈસા જ મેન વસ્તુ છે. પૈસા હશે તો આગળ ટ્રીટમેન્ટ બી થશે
અને આપણે આગળ બી વધી શકીશું, સમાજ બી બોલાવશે. પટેલ સમાજ બહુ ટિપિકલ છે, આમ કહેવાય નહીં પણ કહું છું કે કેવું છે, પૈસો છે તો બધું છે આ લાઈફમાં. પૈસો અત્યારે જ એવું થઈ ગયું. પરમેશ્વર બસ છે. બસ, યસ યસ યસ, રાઈટ. તો પૈસા છે તો બધું થશે, બરાબર છે. ઇવન ભલે હું હેન્ડીકેપ રહ્યો, બરાબર છે, મને પગનો પ્રોબ્લેમ રહ્યો, બટ મારે અહીંયાથી ફોન કરીને કેવું હશે ને તો મારાથી થશે, બિકોઝ કે પૈસાનો પાવર છે, પૈસાથી થઈ શકે છે અમુક વસ્તુ. એવા રિલેશન છે, બધી જગ્યાએ પૈસો બી કામ નથી આવતો, પણ રિલેશન બી છે, બરાબર છે. કારણ કે એવી જગ્યાએ આપણે બેસી શકીએ છીએ, બોલી શકીએ છીએ, રાઈટ. પણ બધા નથી કરી શકતા. તો જે તમે કીધું ને કે બિઝનેસમાં પૈસા 80 લાખ જે અમારે લોસ ગયો, બરાબર છે, મેડિકલમાં, તેને આફ્ટર એવું હતું કે મેં કીધું એમ કે બિઝનેસથી જ પૈસા આવશે, જોબથી તો બહુ વાર લાગી જશે. અને આઈ થિંક હું અત્યારે તો સ્ટેબલ બી ના થયો હોત, બરાબર છે. મેન જીગર હોવી જોઈએ, બરાબર છે. કારણ કે અને કેવું હોય ને કે ગટમાં હતો બિઝનેસ મારા ફાધરથી જ, કે પપ્પાએ જે ડાયમંડનો બિઝનેસ કર્યો, પપ્પાનું નામ બહુ જ આગળ હતું, બરાબર, ડાયમંડ. તો એ રીતના પછી અમે કરીને કર્યું. તો પપ્પાનો એક ફૂલ સપોર્ટ કે તું તો બિઝનેસ કર. એક ટાઈમ એવો હતો કે જે તમે કીધું ને કે એક્સિડન્ટ પછી મેં બિઝનેસ જ્યારે સ્ટાર્ટ કર્યું ત્યારે એ પૈસામાં એવું હતું કે મને જે ઓપરેશનના પૈસા રાખ્યા હતા ને સાઈડમાં, મકાન વેચાઈ ગયું ને બધું જ, બરાબર, જેને દેવાના હતા એને દેવાઈ ગયા ને બધું જ. પછી એ પૈસામાંથી મેં બિઝનેસ સ્ટાર્ટ કર્યો. એ દુબઈમાં ગયા પૈસા, જે વધ્યા હતા એ પણ ગયા, એ ગયા, રાઈટ. પ્રોફિટ એ ગયો, પૈસા નાખ્યા એ બી ગયા, એટલે અમે જીરો થઈ ગયા બંને પાર્ટનર, રાઈટ. ધેન આફ્ટર આ જે પૈસા મારે સિંગલ બિઝનેસ કરવો હતો, હવે તો પૈસા છે જ નહીં, તો ફરીવાર કેમ કરવું. મારા 2 સિસ્ટર છે, મીન્સ કે 3 સિસ્ટર છે, એમાં એક સિસ્ટર સ્ટડી કરતા હતા, બરાબર છે, અલકા, એ અત્યારે યુકે છે. અને મોટી બેન ઝરણાબેન સાવલિયા, અને સેકન્ડ છે પાયલ. આ બંનેના સિલાઈ મશીનમાંથી ભેગા થયેલા, રાત દિવસ સિલાઈ કરતી બંને બહેનો, બરાબર છે. ભણાવ્યો બી એણે, બરાબર છે. અને અમારું ફેમિલી બધું એજ્યુકેટેડ ભણેલું છે. પપ્પાનું પહેલા તો છોકરાઓ સાયન્સમાં એવી રીતના ભણે, એવી રીતના બધા છે. તો એ કરી અને બંને બેને પૈસા ભેગા કર્યા, મને આપ્યા. તો ચિંતા ના કરીશ, તો બિઝનેસ કરવા માંગે છે. હા, થશે જ, સારું જ થશે, અમને ખબર છે, વિશ્વાસ છે. તે કોઈને ખોટા નથી કર્યા, કરવાનો નથી, અને થશે જ. ને મમ્મીએ શું કર્યું, એમની જે 2 કડલી હતી એ વેચી નાખી, ગોલ્ડ. હા, એની પાસે મામાએ મામેરામાં કરાવી દીધી મારા મોટી બહેનોના મેરેજમાં, રાઈટ. એ મેરેજની કડલીઓ મમ્મીએ વેચી અને મને પૈસા આપ્યા, અને એનો મેં બિઝનેસ કર્યો, બરાબર છે. અને એમાંથી હું રોજના 50-60 કિલોમીટર 3 વ્હીલ એક્ટિવા લઈને અમદાવાદના છેડે છેડે જતો, ફરતો, કે સાહેબ હું આવ્યો છું, બરાબર, કેમિકલ ઇમ્પોર્ટ એક્સપોર્ટ ટ્રેડિંગ કરું છું, બરાબર છે. એમાં એવું હતું કે દેવ ઇન્ટરનેશનલ એ મારી ફર્સ્ટ ફર્મ છે, જે છે ને અમે બહુ વિચારતા હતા ઇંગ્લિશ નેમ વિચારીએ, આ તે કરીએ, બરાબર છે, દેવ ઇન્ટરનેશનલ. હા, તો દેવ ઇન્ટરનેશનલ એવું હતું કે બંને ભાઈ બેઠા હતા બાજુમાં. તો ભૌતિકના તો બીએસસી મેં કમ્પ્લીટ કરાવ્યું, બીકોઝ કે કિડનીનો ડોક્ટર હતો, પછી ગોલ એના વિખાઈ ગયા. હા, તો બીએસસી કરાવ્યું, પછી એમએસસી એને ના કર્યું, બીએસસી કર્યું, અને પછી મને કહે કે ભાઈ હવે શું કરું. મેં કહ્યું કઈ વાંધો તો બે શાંતિથી આપણે, મેં કહું મારી સાથે હું તને કઈ બિઝનેસ સેટ કરીએ છીએ, એવી રીતના. ભૌતિક મારી સાથે હતો, અને કીધું કે ભાઈ આમાં કઈ રીતે આગળ કરવું, વધી શકાય. તો દેવ ઇન્ટરનેશનલ સામે કષ્ટભંજન દાદાનો ફોટો હતો, અને કીધું કે દેવ સદા સહાય તે કષ્ટભંજન દેવ સદા સહાય. હા, તો કીધું કે દેવ, અને ફોરેન માટે તો ઇન્ટરનેશનલ, દેવ ઇન્ટરનેશનલ એવી રીતના કરી ડાયરેક્ટ જીએસટી અપ્લાય કરીને કર્યું, રાઈટ. મતલબ દેવમાં મળી પણ ગયું તમને? હા, દેવ અમારે આ બધું અત્યારે મેન સ્ટાર્ટઅપ કંપની મારી એ છે, અને હજી દેવ મને ઘણા ફોરેનમાં દેવ નામથી જાણે છે, ભાવેશ દુધાત નામથી કોઈ ઓળખતું જ નથી. હા, ઓનલી દેવ, મિસ્ટર દેવ કરીને હજી મેલમાં બી આવે, મિસ્ટર દેવ પ્લીઝ સેન્ડ મી ધીસ કાર્ગો, બહુ એવું છે. અને કેવું છે કે શાહરુખ ખાન નું નામ દેવ, અને ફોરેનમાં ઘણા શાહરુખ ખાન બહુ ફેન છે, અને ખાસ કરીને દુબઈમાં તો બહુ છે, બહુ ડેફિનેટલી. અને એ વસ્તુ એવું હતું કે એ પૈસા જે આપ્યા ને કટલીના, એમાંથી મેં રનિંગ કરીને બધે માર્કેટિંગ કરીને, બરાબર, ભલે હું આ છેડે બેઠો નિકોલના સિટીમાં કહું કે સાહેબ હું આ સાઈડ આવ્યો છું, બરાબર છે. તો એવું હતું કે હું 1 કલાકમાં ફ્રી થાઉં છું, તમને આવીને મળું. ભલે હું નિકોલમાં બેઠો, પણ ત્યાં જઈને એમને મળતો, એમને મીટિંગ કરતો, કાર્ડ આપતો, બરાબર છે. અને એવી રીતના માર્કેટિંગ કર્યું, બરાબર. ઇન જનરલી જ્યારે આવી કોઈ કન્ડિશન્સ આવે ને, તમે જુઓ ને, મેં બહુ બધા લોકોને જેને હાથ પગ નથી, અથવા તો કોઈ એક્સિડન્ટની અંદર એમણે ગુમાવ્યા છે, ત્યારે એ લોકોના સહારે ઇન જનરલી બેસી જતા હોય કે ભાઈ હવે મારો સર્વાઈવલ મોડ શરૂ થઈ ગયો, અને તમે એ ના પસંદ કરીને એન્ટરપ્રિન્યોરશિપનો સહારો લીધો.
વોટ વોઝ ધ ટફેસ્ટ પોઈન્ટ ઇન ધીસ જર્ની કે ભાઈ તમને એવું લાગ્યું હોય કે ફરીથી કે ભાઈ સર્વાઈવલનો મોડ લઈ લઈએ, આવો કોઈ દિવસ આવ્યો? એમાં કેવું હોય કે ઘણીવાર એવી સિચ્યુએશન થાય, બરાબર છે, કે આપણે ગમે એટલી મહેનત કરતા હોઈએ, બરાબર છે, ઘણું બધું કરતા હોય, વિચારતા હોય, પણ એ વસ્તુ પોસિબલ નથી થતી હોતી, બરાબર. ત્યારે મારી બી સાથે એવું ઘણું થયું છે, બીકોઝ કે બધાને જ્યાં જવું હોય, બોલવું હોય, બેસવું હોય ત્યાં ના જઈ ના શકાય, જઈ શકે. બરાબર છે, કારણ કે એક તો પગના કારણે આપણને એ રીતે જજ કરતા હોય, જોતા હોય, બરાબર છે, એની ઇમ્પેક્ટ અલગ પડે, બરાબર છે. બટ એ ત્યારની વાત કરું છું, બરાબર છે. તો મેઇન વસ્તુ એ જ હતું કે બધી જગ્યાએ જઈએ, બરાબર છે, તો એ સર્વાઈવ થવું ને એ માઇન્ડમાં એવું જ હતું કે મારે અહીંયા પહોંચવું છે, આ કરવું છે ને પૈસા જ કરવા છે. સર્વાઈવ થવાનું એ વસ્તુમાં નથી આવતું આપણામાં, બરાબર છે, કે સર્વાઈવ થવામાં શું થાય, જિંદગી કાપવાની થશે, બરાબર છે. બટ એ જે દોર જે જાય છે, બરાબર છે, એ દોરમાં આપણે ટકી રહેવાનું છે, ઘૂંટડા પી જવાના છે અને આગળ જ વધવાનું છે. ગામને જે બોલવું બોલે, સમાજને જે બોલવું બોલે, સગાવાલાને જે બોલવું બોલે, બરાબર છે. સારું હશે તો બધા આવશે, સારું નહોતું તો બધા નથી આવતા, પાછું સારું થશે તો આવશે. બધા આવશે. ઇન જનરલ જ્યારે કોઈ પણ બિઝનેસ યુવાન હોય અને ચાલુ કરતા હોય ત્યારે કહેવાય કે ડોર ટુ ડોર માર્કેટિંગ કે પછી પોતાનું કામ પોતે આ કામ કરે છે એવું દેખાડવા માટે બધી જગ્યાએ જવામાં ઘણી વખત લોકો શરમ અનુભવતા હોય, અને એ તો તમે એક પગ ગુમાવીને પણ થ્રી વ્હીલર પર જઈને બધે કર્યું. ક્યાંય તમને એવું ફીલ થયું કે ભાઈ મને સિમ્પથીના કારણે કામ મળ્યું છે, કે અથવા તો હું આ એટલું બધું નહીં કરી શકું, આવું થયું? ના, એવું સિમ્પલ નથી થયું. કેમ? બીકોઝ કે એ આપણો ટાર્ગેટ જ નહોતો કે આપણે કોઈને એ બતાવીને બિઝનેસ લેવો, બરાબર છે. હું એવું ઘણી જગ્યાએ થયું, 3-3 કલાક બેસતો, બરાબર છે, બહાર, અને 3-3, 4-4 વાર ગયો હોય ત્યારે મને મીટિંગ મળેલી છે બિઝનેસ માટે, બરાબર. જઈને બેસવાનું, સાહેબ આવ્યો છું, કાં તો એના રિસેપ્શનને કહેવાનું કે હું આવ્યો છું, આ કંપનીમાં મારે મળવું છે, આ તે વોટેવર, બરાબર. કોઈ બી જગ્યાએ મેં એવું નથી કે હું હેન્ડીકેપ છું, ના છે, તે છે, મારે આ સિમ્પથી લીધી જ નથી. કોઈ દિવસ હું બિલીવ જ નથી કરતો એ વસ્તુમાં, બીકોઝ કે ગોડે તમને બીજો જન્મ આપ્યો છે તો તમારે એનો ઉપયોગ કરવાનો છે. હાઉ ટુ ક્રિએટ ધેમ, હાઉ ટુ યુઝ ધેમ, હાઉ ટુ મીન્સ કે એમનો માઇન્ડ જે તમારે સિલેક્ટ કરવું છે, કઈ રીતે આગળ કરી શકાય એમ, બરાબર છે. આપણી રીતે જ પ્લાનિંગ કરીને કરાય. ડુ યુ બિલીવ ઇન લો ઓફ એટ્રેક્શન? યસ, 110%. બીકોઝ બહુ બધા એનએલપી કોચિસ કે પછી તમે કોઈ પણ બિઝનેસ કોચિસની વાત સાંભળતા હોય ત્યારે આ એક એક્ઝામ્પલ આવે જ. મને એક્ઝેક્ટલી વ્યક્તિનું નામ નથી ખબર કે કોણ હતું, પણ આ સ્ટોરી બહુ બધી વખતે હોય કે પોતે મતલબ એક્સિડન્ટ થઈ ગયું હતું, પગ ગુમાવી દીધા અને પછી એ એરક્રાફ્ટમાંથી સ્કાય ડાઈવ કરે છે, રાઈટ? આ બધી સ્ટોરીઓ હોય જ. અને એ લોકો કે મતલબ એ સ્ટોરીની અંદર કંઈક એવું છે કે કન્ટિન્યુ પોતે કહેતી હોય કે હું રિકવર થઈ રહી છું, અને મને અચાનકથી તમારી આ સ્ટોરી જોઈને કહેવાય ને કે આ વસ્તુ રિકોલ થઈ ગઈ મારે, કારણ કે આ સેમિનાર મેં પણ ક્યાંક ને ક્યાંક સાંભળ્યો છે. રિકવર થવું અને પછી એન્ટરપ્રિનરશિપ સ્ટાર્ટ કરવી, બરાબર. અહીંયા સુધીની આપણે તો જર્ની જોઈ. હવે તમે કેમિકલ સ્ટડીથી કરોડોનો આ એમ્પાયર કઈ રીતે ક્રિએટ કર્યું? આ એન્ટરપ્રિનરશિપ મારે તમારી એન્ટરપ્રિનરશિપની જર્ની આખી સમજવી છે. વાય કેમિકલ? કેમિકલ એટલા માટે બીકોઝ કે મેં કેમિકલ બીએસસી, એમએસસી ઓર્ગેનિક સ્ટડી હા, બટ કરી. કેમિકલમાં જ તમારે પહેલા પેટ્રોકેમિકલમાં જ આગળ જવું, તો કેમિકલની સાથે એટલો બધો ઇન્ટરેસ્ટ કેમ? મતલબ પહેલેથી એ થોટ પ્રોસેસ શા માટે આવી? બીકોઝ કે કેવું હતું કે પપ્પા ડાયમંડનું કરતા, બરાબર. તો અત્યારે તમને ખબર હોય સીવીડી ડાયમંડ આવે છે, લાઈક કેમિકલ ડાયમંડ, ઓકે. એ પોલિશ કરે કે પછી કોઈ બી વસ્તુ એ કેમિકલથી ચળકાટ આવે, બરાબર છે. એમાં જે કેમિકલ યુઝ થતા, તો એક તમને ખબર હોય કે માઇનિંગમાં છે ને જે કટર આવે ને એનો જે રોલ આવે, બરાબર, મને એક્ઝેક્ટ એનું નામ નથી, વર્ડ નથી યાદ, બટ એ કટર જે કૂવા ખોદે કે કોઈ બી વસ્તુ, એ કટરમાં છે ને ડાયમંડ ચડેલા હોય, મતલબ તો જ મજબૂત એટલું બધું. યસ યસ યસ. તો જે કર કોલી છે ને કટ કરી શકાય. સરેણ કે યસ 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 યસ. તો એ જે વસ્તુ આવે ને, બરાબર, ટૂલ્સ, એમાં ડાયમંડ છે ને તમને નીકળે, તો એ એવું હતું, હું કેમિકલ ત્યારથી ફાઇન્ડ કરતો હતો કે એ હું ક્લીન કરું અને એમાંથી મને ડાયમંડના પાર્ટ્સ મળે અને એમાંથી હું છે ને આખા ડાયમંડ યુનિક કરું, નીકાળું. આ એક ફેન્ટેસી હતી. યસ યસ યસ. એ હું 8 ધોરણથી ફાઇન્ડ કરતો હતો બધું. ઓકે. પછી આ ઇમ્પોર્ટ એક્સપોર્ટનું કઈ રીતે તમે કેમિકલની અંદર ચાલુ કર્યું, બરાબર? અત્યારે એનું વર્ટિકલ ક્યાં છે? કેમિકલ અમે ઇમ્પોર્ટ એક્સપોર્ટ મોર દેન 30 કન્ટ્રી એક્સપોર્ટ કરી રહ્યા છીએ અત્યારે. એ દેવ ઇન્ટરનેશનલ અત્યારે એક્ઝિસ્ટન્સની અંદર હજુ છે? હજી છે, રનિંગ છે. દેવ ઇન્ટરનેશનલ અમારું ફાધરના નામે કંપની છે અને પ્રોપ્રાઇટર છે. બીકોઝ કે કેવું છે કે પહેલેથી એવું આવ્યું છે કે દેવ ઇન્ટરનેશનલ
એ લો એજમાં કર્યું, બરાબર છે, સ્ટડી સાથે. તો પપ્પાના નામે કરી પ્રોપરેટર, ધેન આફ્ટર કેમિકલમાં પેલા કોસ્મેટિક કર્યું, કે કોસ્મેટિક રો મટીરિયલ સપ્લાય કરીએ. ધેન આફ્ટર કેવું છે કે મંદીના પીરિયડ આવે, તમને ખ્યાલ હોય, તેજી મંદી, બરાબર છે, બટ અમારે સિઝન આવે કેમિકલમાં, કે કોસ્મેટિકની એક સિઝન હોય, વિન્ટર હોય તો, બરાબર. ધેન આફ્ટર કીધું કે ભાઈ આ તો 6 મહિનાનો બિઝનેસ શું કરી શકાય એમ, બરાબર. તો પછી નેક્સ્ટ એવું કીધું કે કયું, તો સાથે ફાર્મા રો મટીરિયલ સ્ટાર્ટ કરે, સોલ્વેન્ટ આ તે બધું જ છે, ઘણી એક્સિપેન્ટ છે. ધેન આફ્ટર ક્લિનિંગ, કે જે ક્લિનિંગ રો મટીરિયલ હોય, 12 મહિના હેન્ડ વોશ કરવાના છે, ડિશ ક્લિનિંગ આ તે, એ રો મટીરિયલ. ધેન આફ્ટર ફૂડ કેમિકલ્સ, બરાબર છે, કે સોડામાં જે બેવરેજીસમાં યુઝ બેવરેજીસની અંદર આવે, એ બધા. એટલે શું છે કે કોસ્મેટિક, ક્લિનિંગ, ફાર્મા અને ન્યુટ્રાસ્યુટિકલ અને ફૂડ. આ 4 વર્ટિકલ્સ તમે યસ બનાવ્યા, યસ, રો મટીરિયલ, ટ્રેડિંગ અને ઇમ્પોર્ટ. એટલે એ કેવું છે કે 12 મહિનાનો બિઝનેસ બિઝનેસ થઈ ગયો. હા, એમાં કશું ઓલું નથી થતું. પંકજભાઈ, મારે એ પણ સમજવું છે, બીકોઝ હું એવું માનું છું કે કોઈ પણ બિઝનેસમાં તમારે XYZ જગ્યાએ પહોંચવું હોય ને, તો એના બહુ બધા રસ્તા હોય છે, બરાબર. આપણી ભાષામાં એને કહીએ ડાયવર્સિફિકેશન. તો તમે દેવ ઇન્ટરનેશનલથી ચાલુ કર્યું ને અત્યારે તમારી કંપની પ્યોરિટો, કે જે ન્યુટ્રાકેરની અંદર અથવા ન્યુટ્રાસ્યુટિકલ્સની અંદર પોતાની તમે એક બ્રાન્ડ બનાવી છે, સપ્લિમેન્ટ બ્રાન્ડ. અહીંયા સુધી કઈ રીતે પહોંચ્યા અને એની અંદર કયા ચડાવ ઉતાર આવ્યા ને એ મારે સમજવા છે, વન બાય વન, સ્ટેપ બાય સ્ટેપ. ઓકે, એ તો જર્ની છે ને ટોટલી ડિફરન્ટ છે. પહેલેથી એક ગોલ ડિસાઇડ કર્યો હતો, વિઝન મિશન સાથે, કે આપણે જે દેવ ઇન્ટરનેશનલ સ્ટાર્ટ કર્યું, બરાબર છે. તો દેવ ઇન્ટરનેશનલ કેમિકલ ઇમ્પોર્ટ એક્સપોર્ટ એન્ડ ટ્રેડિંગમાં કોસ્મેટિક, ક્લિનિંગ, ન્યુટ્રા અને ફાર્મા અને ફૂડ, આ બધા જ કેમિકલ અમે રો મટીરિયલ ટ્રેડિંગ કર્યા, ઓકે, બરાબર છે. ધેન આફ્ટર એ રો મટીરિયલમાં ઘણીવાર તેજી મંદી આવતી હોય, બરાબર, તો એ વન બાય વન સેટિંગ કરી, બરાબર છે, કે ભાઈ કઈ રીતે ઉતાર ચઢાવમાં આપણે ટ્રેડિંગ કરી શકાય, એ સિઝનેબલ પ્રમાણે સેટ કર્યા, રાઈટ. એ પછી આપણે જોવા જઈએ તો દેવ ફાર્મા કેર સ્ટાર્ટ કરવાનું એક જ રીઝન હતું, બરાબર છે, કે દેવ ઇન્ટરનેશનલ ફાધરના નામે કંપની સ્ટાર્ટ કરી. તેના આપણે દેવ ફાર્મા કેરમાં કોસ્મેટિક અને ક્લિનિંગ રો મટીરિયલનું મેન્યુફેક્ચરિંગ સ્ટાર્ટ કર્યું, બીકોઝ કે ક્લાયન્ટનું ઘણું કેવું હતું, અમારે ઇન્વેન્ટરી મેનેજ કરવી પડે, ટ્રાન્સપોર્ટેશન ઇસ્યુ આવે, બરાબર છે. તો અને કેવું કે આપણી પાસે સ્ટોક ઓલરેડી દેવ ઇન્ટરનેશનલ હોય જ, અને સારા રેટમાં આવ્યું હોય, ટ્રેડિંગ રેટમાં. તમે મેન્યુફેક્ચરિંગ કરીને આપીએ તો એમને પ્રોફિટેબલ બિઝનેસ થાય, એમને પ્રોફિટ કરાવી શકીએ, એમને એમ્પ્લોયની ઓછી રિક્વાયરમેન્ટ રહેતી હોય, લાઇટ બિલના ઘણા બહુ જ બધું આવતું હોય છે. તો કોસ્મેટિકમાં એક અમે દેવ ફાર્માકેર કરીને કર્યું. ધેન આફ્ટર એમાં હવે એવું કીધું કે કોસ્મેટિક ક્લિનિંગ તો બનાવવા મળ્યા, હજી પણ આપણી પાસે કોસ્મેટિક પછી ન્યુટ્રા અને ફાર્મા રો મટીરિયલ્સ આપણી પાસે રહી છે. રો મટીરિયલ તમારી પાસે જે આવતા હતા એમાંથી જ બધા ઓપ્શન્સ મળ્યા. યસ, ગેટ ઇટ. 110% એવું હતું કે આપણે જે બી કરીએ ને એ વન બાય વન આપણે ફાઇનલમાં બનાવીને આપીએ, કે મેન્યુફેક્ચર ટુ ડાયરેક્ટ ક્લાયન્ટ, બરાબર. એનું મેઇન રીઝન એક જ હતું કે ક્લાયન્ટને સારા એવા પ્રોડક્ટ્સ આપી શકીએ અને સારા રેટમાં આપી શકીએ, બીકોઝ કે અત્યારે કેવું છે, ક્વોલિટી વાળી વસ્તુ જો જાય ને તો ડીલર, ડિસ્ટ્રીબ્યુટર ને બધાથી ઘણીવાર પ્રોબ્લેમેટિક આવતું હોય છે, બરાબર છે. રેટ સ્કીમ આપી કે પ્રોફિટમાં પ્રોબ્લેમ આવે એ, બરાબર છે, સ્ટાફનો આ તે સ્ટાફનો બી ઇસ્યુ આવતો હોય, એના કારણે કીધું કે આપણે ડાયરેક્ટ ક્લાયન્ટને આપીએ, બરાબર છે. તો દેવ ફાર્માકેર પછી વિચાર્યું કે ગ્રો ઇક્વલ સ્ટાર્ટ કરીએ, બીકોઝ ગ્રો ઇક્વલ એટલા માટે નામ પડ્યું, મેં લોગો બનાવ્યો છે, બીકોઝ કે આઈ એમ અ ડિસેબલ પર્સન, બરાબર છે, ફિઝિકલ ચેનલ. તો ગ્રો ઇક્વલનો લોગો જે મેં ડિઝાઇન કરાવ્યો છે ને, એ 2 હેન્ડીકેપ પર્સન છે, બરાબર છે, અને એમના છે તીર અપ સાઇડ, રાઈટ, ગ્રોથ સાઇન. યસ, ગ્રોથ સાઇડ. તો ઇક્વલી ગ્રોથ, બરાબર છે, ઇક્વલી ગ્રોથ યુનિટી, એટલે ઇક્વલી ગ્રોથ સાથે ગ્રો ઇક્વલ નામ રાખ્યું, અને સાથે આગળ સક્સેસ કરી શકીએ, જે હેન્ડીકેપને કાં તો નોર્મલ પીપલને બધાને સાથે લઈને, બરાબર છે. આ રીતના એક વિઝનથી કે ભાઈ આપણે આગળ વધી શકાય. તો ન્યુટ્રાસ્યુટિકલમાં ટેબ્લેટ, કેપ્સ્યુલ, પાવડર અને એફર્વેશન મેન્યુફેક્ચરિંગ સ્ટાર્ટ કર્યું. અત્યારે ઇફર્મેશનનો ટ્રેન્ડ પણ બહુ છે, આઈ ગેસ કોવિડ પછી તો બહુ બધી બ્રાન્ડ્સ આની અંદર આવી છે. યસ, 100%. એફર્વેશન એટલા માટે બીકોઝ કે એફર્વેશનમાં તમે ઇઝી ટુ કેરી કરી શકાય છે, તમે એને ફિઝી ડ્રિંક તરીકે યુઝ કરી શકો છો, બીકોઝ એમાં મોસ્ટલી બહુ જ બધા ફ્લેવર્સ અવેલેબલ છે, બરાબર છે, અને એમાંથી એસિડિટી અને કોન્સ્ટિપેશનના બહુ જ ફાયદા થાય છે, બરાબર છે. ઇઝી ઓબ્ઝર્વેશનના કારણે. હા, બીકોઝ કે કેવું છે કે ઘણીવાર જ્યારે પેશન્ટ બેડ ઉપર હોય, બરાબર, તેને એને એસિડિટીની દવા આપતા હોય છે, બરાબર, રેવાપ્રાઝોલ કહે એ પ્રમાણે મેડિસિન આવતી આપતા હોય છે, બરાબર છે. તો એ ડોક્ટરને આપણે જે કરીએ, બરાબર છે, તો એના પ્રમાણે કીધું કે આપણે એફર્વેશન આપીએ, બીકોઝ કે એસિડિટી રિલીફ કરે, ડાયજેશન સારું થાય, બરાબર છે, અને
જ્યારે બી કોઈ બી બેડ ઉપર સૂતું હોય ત્યારે એવું થાય કે હું બીમાર છું અને રાઈટ, ખાવા રિકોલ પીવાનું થયા કરે એમને. અને સારું પીવાનું પણ યસ યસ એક ઈચ્છા થતી જ હોય. યા મારી સિનારીઓ કહું ને, તો હું જ્યારે ઓન બેડ હતો ને ત્યારે મને છે ને ફ્રૂટી પીવાની ઈચ્છા, મીન્સ કે કોક મને બહુ જ ભાવે, તો મને કોક પીવાની ઈચ્છા થઈ. મેં કહ્યું નહીં, હવે ડોક્ટર ના પાડી કે આઈસીયુમાં કોક નહીં ઓલું કરી શકાય, હવે શું કરાશે. બહાર જેવો બેડમાંથી મીન્સ કે આવ્યો રૂમમાં, પપ્પાને કહીને ફ્રૂટી મગાવીને પીધી, બરાબર છે, પપ્પાએ પી. બીજા દિવસથી મારે પાછું અઠવાડિયું છે ને પાણી પીવાનું બંધ થઈ ગયું હતું ત્યારે. કારણ કે આપણે પી નથી શકતા, એ આટલું બધું હેલ્ધી નથી. યસ યસ યસ, પણ મારી તો બહુ ટફ સિચ્યુએશન, બટ કેવો નોર્મલ પીપલ હોય તો એને શું કહેવાય કે સોડા પીવાનું કાં તો સારું ખાવાની ઈચ્છા થતી હોય બહુ જ, બરાબર, ઇવન હું બી કે કોઈ બી હોય, તો એનો સોલ્યુશન શું કરવું કે એને માઇન્ડ પોઝિટિવ હશે તો તમે જલ્દી રિકવર થશે. મારું રિકવર થવાનું એક જ હતું કે ભાઈ રિકવર ક્યારે થઈ શકાય, તો જ્યારે માઇન્ડ પોઝિટિવ હોય, ફેમિલી પોઝિટિવ હોય, બરાબર, ત્યારે તમે રિકવર જલ્દી થઈ શકાય. ઓકે, તો એ એફર્વેશન એવી વસ્તુ છે, તમે પાણીમાં નાખો ઓટોમેટિક ડિઝોલ્વ થાય, ફિઝી ડ્રિંક જેવું, સોડા જેવું. તમે એને એક્ટિવ્સ મટીરિયલ્સ છે બધા જે બી હેલ્થ રિગાર્ડિંગ એ નાખેલા હોય છે, બરાબર, મલ્ટીવિટામિન હોય, વિટામિન સી હોય, પછી એસીવી મોરિંગા છે, આવી બધી નંબર્સ ઓફ આવે છે, જેથી કરીને તમારું બોડી સ્ટ્રક્ચર, તમારા જે બી બેનિફિટ કરવાના હોય, તમે તમારું લાગે બી નહીં પેશન્ટને કે એ બીમાર છે અને એને રિકોલ ના થયા કરે, તો શું છે એ હોશે હોશે પી જાય છે પેશન્ટ, કોઈ બી પેશન્ટ હોય ને તો પી જાય. એનાથી એક એ જ મેઇન વસ્તુ આવતું હોય છે કે એફર્વેશન એ ગુડ ઓપ્શન છે, સારું સોલ્યુશન છે. અત્યારે ઇન્ડસ્ટ્રી બદલાઈ ગઈ છે, હવે ડોક્ટર પણ આઈ ગેસ એક્સેપ્ટ કરે છે 110%, બીકોઝ કે ડોક્ટરને બી રિયલાઇઝ થયું છે કે આ એફર્વેશન છે ને એ ટોટલી ડિફરન્ટ વસ્તુ છે, યુનિક છે, અને પેશન્ટને બી મજા આવે છે ને લે છે. ઘણીવાર શું કરે પેશન્ટ દવા લઈ જાય પછી શું કરે કે ના પીવે, બરાબર છે, જ્યારે આ લોકોને મજા આવે ને તો આ પીવે છે, એવું છે. એક્ઝેક્ટલી. અને એનાથી બહુ સારો રિઝલ્ટ મળે છે. ગ્રો ઇક્વલ ની અંદર તમારી પાસે અત્યારે કયા કયા સપ્લિમેન્ટ્સ છે, મતલબ કયા કયા તમે લોકો ખુદ મેન્યુફેક્ચર કરો? અમે ટેબ્લેટ, કેપ્સ્યુલ, પાવડર અને એફર્વેશન આ 4 જ યુનિટ અમે મેન્યુફેક્ચર કરીએ છીએ. બટ એની અંદર મતલબ આ 4 તો ટાઈપ્સ થઈ ગયા ને? યસ યસ. તો એની અંદર શું શું હોય? એની અંદર તો નંબર્સ ઓફ છે, આમ જોવા જઈએ અમારે કોન્ટ્રાક્ટ મેન્યુફેક્ચરિંગ થર્ડ પાર્ટી જોબ વર્ક હોય. મેઇન એ કોન્ટ્રાક્ટ મેન્યુફેક્ચરિંગ ઉપર કામ કરે છે અમારે ગ્રો ઇક્વલ. યસ યસ, ગ્રો ઇક્વલમાં ફોર્મ્યુલેશન પ્રમાણે ક્લાયન્ટના રિક્વાયરમેન્ટ પ્રમાણે અમે બનાવતા હોઈએ છીએ. ઓકે. યસ. સૌથી વધારે તો ટ્રેન્ડિંગ પ્રોડક્ટ કઈ ન્યુટ્રાની અંદર, મતલબ જે તમે કેપ્સ્યુલ, પાવડર ફોર્મ અથવા તો એફર્વેશન કીધી, સૌથી વધારે શું ચાલે? સૌથી વધારે એફર્વેશન ચાલે છે. રીઝન આજ કે ભાઈ નવો ટ્રેન્ડ અને બીજું કેવું છે ખબર કે એફર્વેશન ઈઝી ટુ કેરી છે. હા, એટલે પાવડર લઈ જાવ તો પાવડરનો ડબ્બો મોટો લઈને જવો પડે, બેગમાં રાખો, આ તે બરાબર છે. અને એના ડોઝિસ ફોર્મ એ બી કેવું છે, ચમચી સ્પૂન થી તમે કાઢો ને મિક્સ કરો ને બધું, તો નોર્મલ પાણી લઈ લો એટલે તમારે નાખીને ઓકે જીરો છે. ઇફર્વેશન ની અંદર પણ કોઈ ઘણી બહુ બધી પ્રોડક્ટ્સ બનતી હોય. ઇન જનરલી મેં લગભગ કોવિડ ટાઈમથી હું જોઉં છું કે ભાઈ પ્લિક્સ કરીને કોઈ એક બ્રાન્ડ છે, ઇફર્વેશન ટેબ્લેટ, બહુ બધા એના યુજીસી વિડીયો તારા સોશિયલ મીડિયા ઉપર જોતા હોય. ત્યાર પછી ઓઝીવા આવી, લીફી આવી, બહુ બધી બ્રાન્ડ અત્યારે છે કે આ ઇફર્વેશન ટેબ્લેટ ઉપર પોતાની હાઈ વેલ્યુએશન વાળી કંપની બનાવી દીધી છે જસ્ટ ફ્રોમ ધ ટેબ્લેટ, અને લોકોને એ રીતે જ પ્રિટેન્ડ કરાવ્યું છે કે ભાઈ તમે આને ઇઝીલી એન્જોય કરી શકો છો અને તમને હેલ્થ બેનિફિટ પણ થાય છે. આખી ગેમ અહીંયા ચેન્જ થઈ ગઈ. તમારી પાસે અત્યારે કોન્ટ્રાક્ટ મેન્યુફેક્ચરિંગ કે પ્રાઇવેટ લેબલિંગમાં આવે, સૌથી વધારે કયા સપ્લિમેન્ટ, મતલબ ઇફર્વેશન ટેબ્લેટમાં પણ સૌથી વધુ શું આવે? વેઇટ ગેઇન, વેઇટ લૂઝ માટે, કે પછી કોઈ પણ વિટામિન સી, કે પછી બ્યુટી પ્રોડક્ટ્સ માટે? જો વધારે ટ્રેન્ડિંગમાં છે ને બધાને એક તો એ છે કે સારું દેખાવું છે. હા, સારા ક્યારે દેખાવાશે? તો એક તો બોડી ફિટ હશે, એક તો એસીવી મોરિંગા છે, એપલ સાઇડર વિનેગર, એ બહુ જ ચાલે છે અને એનાથી બહુ જ એક્સ્ટ્રીમલી તમને કહું ને બહુ જ બેનિફિટ અને બહુ સારું આવે છે. ઇવન મેં ખુદે 15 દિવસ લીધી હતી તો મને ભૂખ લાગવાની ઓછી થઈ ગઈ. ઇવન મેં પણ, કદાચ તમારી બ્રાન્ડ છે લીફી, તમે જ બનાવો છો કોન્ટ્રાક્ટ મેન્યુફેક્ચરિંગ, તો હું એમનું વેઇટ લૂઝ માટે લેતો હતો. એક આખું બોક્સ પેકેટ મેં મંગાવ્યું હતું એમની વેબસાઇટ પરથી, તો એ મેં લીધું એટલે મારી પણ જે એપેટાઇટ હોય આપણું એ થોડુંક કંટ્રોલમાં આવી જાય. લીફી એ છે ને અમારી પાસે 4 ફ્લેવર બનાવી, બરાબર છે. એ 4 ફ્લેવર એમને એવું હતું કે આપણે અલગ અલગ, મેં કીધું ને એમ કે હોશે હોશે બધા પીવે, બધાને મજા આવે ટેસ્ટ, અને એવા ટેસ્ટ રાખવા છે રેગ્યુલર ટેસ્ટ, બરાબર છે, કે જે એવું ના થાય કે આ ઓકવર્ડ લાગે છે ટેસ્ટ. એ પ્રમાણે એમને બનાવ્યો અને બહુ જ ચાલે છે, રનિંગ આવતું હોય છે એમનું કામ અમારી પાસે. એવી ઘણી બીજી ઘણી બ્રાન્ડ છે, બરાબર છે, કે જેમાં અમે બનાવતા હોય થર્ડ પાર્ટી, બરાબર છે. એ ઓવરઓલ ગુજરાત, ઓલ ઇન્ડિયા એક્સપોર્ટ બી ઘણી કન્ટ્રીમાં કરતા હોઈએ છીએ. હવે તમે જે બ્રાન્ડનું કીધું ને, બરાબર છે, તેવી આપણી પાસે નંબર્સ ઓફમાં ગણીએ ને તો આઈ થિંક મોર દેન 10+ બ્રાન્ડ છે કે જે એફર્વેશન ટેબ્લેટ તમારી પાસે કોન્ટ્રાક્ટ મેન્યુફેક્ચરિંગ કરાવે છે. પણ
જે તમે કીધું ને બધાને સારું દેખાવું છે, મેં કીધું એમ બરાબર, એ પોઈન્ટ ઉપર આવું કે સારું દેખાવું છે, તો એક તો બોડી તમારું સ્ટ્રક્ચર હોવું જોઈએ, પછી એક તો સ્કિન ગ્લો હોવી જોઈએ, કારણ કે બધા સેલ્ફી કે ફોટા, ઇવન હું કરતો હોઉં છું, બરાબર છે, એન્જોયમેન્ટ તો જોઈએ જ લાઈફમાં, ડેફિનેટલી બરાબર છે, તો એ ફોટા પાડીને મૂકવા, બરાબર છે, તો એ પ્રમાણે ગ્લુટાથાયોન કરીને છે, ગ્લુટાથિયોનિન નું બહુ ટ્રેન્ડ અત્યારે છે. ઇવન ગ્લુટાથિયોનિન સિવાય આ કેવું પેલું સીબક્થ્રોન, સિબાક્થોન, બીકોઝ વિટામિન સી ના કારણે આ બહુ ડિમાન્ડમાં છે. એ જ વસ્તુ વિટામિન સી છે, ગ્લુટાથાયોન છે, સિબક્થોન છે. સિબક્થોન તો બહુ જ સારી વસ્તુ છે, પણ હજી પબ્લિકને એટલો આઈડિયા નથી બીકોઝ માર્કેટમાં. અને મને એવું લાગે એમાં રેરિટી પણ છે, કારણ કે હિમાલયન વેલીની અંદર જ આઈ ગેસ એ પ્રોડ્યુસ થાય છે સીબક્થ્રોન. એવું નથી, આમાં કેવું છે સાહેબ કે હિમાલયમાં બને, શિલાજીત ત્યાંથી જ આવે છે, હા. રાઈટ, બટ કેવું છે કે માર્કેટમાં જે ટ્રેન્ડમાં આવે ને એ ચાલે, બરાબર છે, બટ તો સિબક્થોન, ગ્લુટાથિયોનિન નો ટ્રેન્ડ વધારે છે આઈ ગેસ. યસ ગ્લુટાથિયોન, બરાબર છે, બટ કેવું સિબક્થોન જો બધા યુઝ કરે તો એ તો વેલ એન્ડ ગુડ અને સુપર પ્રોડક્ટ છે સિબક્થોન, બરાબર છે, જેમ કે એસીવી મોરિંગા છે, ગ્લુટાથાયોન બી છે, વિટામિન સી છે, બરાબર છે, એ તો અમારી પાસે ગ્રો ઇક્વલમાં તો નંબર્સ ઓફ પ્રોડક્ટ, લંગ ડિટોક્સ છે, લીવર ડિટોક્સ છે, અમે નંબર્સ ઓફ પ્રોડક્ટ બનાવીએ છીએ, અને હમણાં જ ટૂંક સમયમાં તમને કહું કે અમે એવી પ્રોડક્ટ કાઢી છે જે લોકો જીમના પ્રોડક્ટ આવતા હોય, પ્રોટીન પાવડરને, એ જ વસ્તુ અમે એફોરેશનમાં કન્વર્ટ કરી, જે ક્રિએટિન મોનોહાઇડ્રેટ કરીને એફરવેસન છે, ક્રિએટાઇન હોય, હા, પ્રી વર્કઆઉટ એફરવેસન વર્કઆઉટ ની અંદર પી છે, એ અમે બનાવી, બરાબર. તો હવે આ પ્રમાણે અમે નવી ડેવલપ કરતા હોઈએ છીએ, અને હું બી મારી સાઈડથી જોતો, ફોરેન જતો ત્યારે ચેક કરતો હોઉં છું, શું ચાલી રહ્યું છે, કઈ રીતે ચાલી રહ્યું છે, શું નવું એડ કરી શકાય. ટ્રાવેલિંગ ટાઈમમાં શું છે, હું બુકમાં લખતો હોઉં કે કોને શું નીડ આવે છે, કઈ રીતના જોઈએ, શું કરવું જોઈએ આ વસ્તુથી, તો એનાથી બહુ ઇફેક્ટ પડે છે, ટ્રાવેલિંગથી તમને આઈડિયા આવે, તો એ પ્રમાણે બધું ચેન્જીસ અને બનાવતો હોય છે, ફોર્મ્યુલેશન. ઇન જનરલી તમે ટ્રાવેલિંગ કરતા હોય તો ઓફકોર્સ ફોરેન કન્ટ્રીઝની અંદર તમે એક્સપો પણ કરો છો, ત્યાંનો ટ્રેન્ડ અત્યારે ન્યુટ્રાસ્યુટિકલની અંદર શું છે ને ઇન્ડિયામાં આપણે શું કરી રહ્યા છીએ? જો ફોરેન છે ને આપણથી 10 વર્ષ આગળ છે, ત્યાંથી 10 વર્ષ પહેલેથી ન્યુટ્રાસ્યુટિકલ લે છે, એ લોકો ફોરેનમાં છે ને 2 ટાઈમ જમે છે, બરાબર છે, ન્યુટ્રા ઉપર ચાલે છે, બરાબર, એના સપ્લિમેન્ટ્સ બધા મળી રહી છે. યસ, એટલે એનું જે બોડીને જે જોઈએ છે ને વિટામિન્સ કે ન્યુટ્રિશન કે વોટ એવર, જે પ્રોટીન, એ બધું જ મળી રહે છે સપ્લિમેન્ટ્સમાંથી, પણ અહીંયાના લોકોનું માઇન્ડ એવું છે કે 3 to 4 ટાઈમ જમવું છે, બરાબર છે, ઇવન હું હો કે કોઈ બી હોય, બરાબર, આપણે ગુજરાતીઓ, બટ બોમ્બે, દિલ્હી તમે જશો ને તો ત્યાં બી એ વસ્તુ છે, 2 ટાઈમ જ જમે છે, 1 ટાઈમ સપ્લિમેન્ટ લે છે, એટલે બોડીને જે રિક્વાયરમેન્ટ છે એ લઈ લે છે. અમે જ્યારે કદાચ પ્રાઇમરી સ્કૂલમાં હતા ને ત્યારે અમારા પ્રિન્સિપલ અનિલભાઈ કે પટેલ કરીને હતા, હું અહીંયા સુરત જ ભણ્યો, એ એવું કહેતા કે એક સમય એવો આવશે, એમને ખબર નથી કે આ ઇન્ફોર્મેશન છે કે એવું કે, પણ એક સમય એવું કહેતા કે એક સમય એવો આવવાનો છે કે જ્યારે તમારે ખાવાની જરૂરિયાત જ નહીં પડે, બરાબર, ખાલી ગોળી લઈ લે બધું ચાલશે. અમને એ ત્યારે કલ્પનાની બહાર લાગતું, એટલે અમને બિંગ અ સ્ટુડન્ટ આપણને શું લાગે, ફાંકા મારવાનું ચાલુ કરી દીધું, બટ એ અત્યારે ખરેખર રિયાલિટી થઈ ગઈ, બીકોઝ તમે અત્યારે જોઈ લો વિટામિન B12 માટેના સપ્લિમેન્ટ થઈ ગયા, બરાબર, જે તમારા શરીરની અંદર ઉણપ છે, હવે તમે તો પ્રોટીન સપ્લિમેન્ટની અંદર પણ આવી ગયા, એટલે આખી ઇન્ડસ્ટ્રી ચેન્જ થઈ રહી છે. તમે કીધું કે ભાઈ અમે લીવર ડિટોક્સિફિકેશન માટે કે આ તે એના માટે, તો આ બધું ક્લિનિકલી જે રીતે ફાર્માસ્યુટિકલ વસ્તુ હોય તો એ ક્લિનિકલી ટેસ્ટેડ હોય, તો ન્યુટ્રાસ્યુટિકલ તમે જે કંઈ પણ પ્રોડક્ટ્સ બનાવે ક્લિનિકલી ટેસ્ટ થાય? 110% અમે છે ને એ જે પ્રોડક્ટ અમે જે બનાવીએ, બરાબર છે, ક્લાયન્ટના રિક્વાયરમેન્ટ પ્રમાણે અમે એના ટેસ્ટ કરાવીએ, ચેક કરાવીએ, અને એના જે બી રો મટીરિયલ્સ આવતા હોય એ પ્રમાણે ચેક કરી એના સર્ટિફિકેટ ઓફ એનાલિસિસ જે અમારે કે ટેસ્ટ ઓફ મેથડ, એ પ્રમાણે અમે ક્લિનિકલ પ્રૂવ કરાવીને લેતા હોઈએ. બટ આમાં પણ કોઈ ગાઈડલાઇન્સ હશે ને, જે રીતે ફસાઈ હોય તો એના નોર્મ્સ અત્યારે શું છે, મતલબ ન્યુટ્રાસ્યુટિકલ અથવા તો કોઈ પણ કંપની જ્યારે ન્યુટ્રા પ્રોડક્ટ બનાવતી હોય ત્યારે એમાં એવું છે કે ફસાઈના છે ને RDA ગાઈડલાઇન છે. ઓકે, ફાર્મામાં એક પર્ટિક્યુલર છે કે આ ડોઝિસ પ્રમાણે જવું, અને ન્યુટ્રામાં એવું છે RDA ગાઈડલાઇન આપી છે, તો એ ફસાઈના રૂલ્સ પ્રમાણે ફસાઈ લાયસન્સ જોઈએ છે, અને એમાં જે મેન્શન કર્યા હોય, બરાબર છે, એ ગ્રામેટિકલ અને પર્સન્ટેજ વાઇઝ એટલું તમે એમાં એડ કરી શકો. જો તમે એનાથી વધારે નાખ્યું તો એ ફાર્મામાં રિકોલ થશે. હા, એટલે ફાર્મામાં તમે ના જઈ શકો. એઝ પર યોર લાયસન્સ, યોર રિક્વાયરમેન્ટ, તમે ઓનલી મેક ફોર ન્યુટ્રાસ્યુટિકલ્સ, તમે એ પ્રમાણે નહીં કરી શકો, એવું છે. અને અત્યારે બધા ક્લીન લેબલ અથવા તો ક્લીન ઇટિંગનો અત્યારે જે ટ્રેન્ડ વધે છે, રાઈટ, સો બિંગ ઇન્ફોર્મેશન ટેબ્લેટ અથવા તો ન્યુટ્રા પ્રોડક્ટ મેન્યુફેક્ચરર, તમે આવનારા 10 વર્ષ આને ક્યાં જુઓ છો? આગળના 10 વર્ષમાં તમને કહું ને કે અત્યારે બોમ્બે, દિલ્હી ને સાઈડ બધા લેતા થઈ ગયા છે.
અમદાવાદ છે, રાજસ્થાન છે, ત્યાં બી અવેરનેસ આવવા લાગી છે ધીમે હા. ધીમે. કારણ કે અહીંયા છે ને ફ્રેશ ફૂડ મળે છે. બટ હવે ધીમે ધીમે અત્યારે આપણી લાઈફ એવી થઈ ગઈ છે, જોબ કરવી હસબન્ડ વાઈફને, હમ. બરાબર છે. તો ઇન ફ્યુચર જમવાનું બનાવવું આ તે, હજી તમને ખ્યાલ હોય તો અત્યારે રનિંગ જે કિચનમાં બનતું હોય બરાબર ફૂડને, એ બી ઘણા પાર્સલ કરતા હોય છે, હા. બરાબર, ઝોમેટો, સ્વિગી. Yep. પછી કિચન ક્લાઉડ ચાલુ થયું છે, તમને ખબર હોય ઘણી જગ્યાએ, એવું બધું બહુ જ છે. તો હવે હજી તો બી એવો ઓપ્શન આવ્યા છે, બીકોઝ કે આપણે ગુજરાતીઓ છે એટલે. બટ ઇન ફ્યુચર એવો બી આવશે કે જે સપ્લિમેન્ટ લેવા જ પડશે, હમ. બરાબર છે. એટલે અવેરનેસ આવે છે, ખબર પડે છે, અને એનાથી જ બધું મળી શકે છે. બીકોઝ ટાઈમનો અભાવ, બરાબર, જોબ કરવી, બિઝી લાઈફ, આનાથી તમે નહીં ઓલું કરી શકો. અને સપ્લિમેન્ટ્સથી કેવું છે, બોડીને રિકવર કરે છે, તમારા જે બ્લડ ફ્લોઈંગ ઓકે કરે છે, તમારું માઇન્ડ સ્ટ્રેસ લેવલ ઓછું કરે છે, આ રીતના હોય છે, હમ. બરાબર છે. એટલે આ અમારી ગ્રો ઇક્વલમાં જે બનાવે છે એ બનાવતા હતા. તેના આફ્ટર પછી એવું થયું કે આપણે ડાયરેક્ટ ક્લાયન્ટને આપીએ, બરાબર છે. તો મેન્યુફેક્ચર તો આપણે બીજી ઘણી બ્રાન્ડ માટે કરીએ. પણ ભાવેશભાઈ, ગ્રો ઇક્વલને લિમિટેડ કરવાની શું રિક્વાયરમેન્ટ પડી? ગ્રો ઇક્વલને એટલા માટે લિમિટેડ કરવાની રિક્વાયરમેન્ટ પડી બીકોઝ કે અત્યારે ગ્રો ઇક્વલ મારી પ્રોપ્રાઇટર હતી મારા નામ ઉપર. તો હવે ટર્નઓવર વધે છે, બિઝનેસ વધી રહ્યો છે, ફોરેન કન્ટ્રીઝમાં ઘણી જગ્યાએ અમે સપ્લાય કરી રહ્યા છીએ. તો કેવું છે કે ઇન્ડિયાથી એક્સપોર્ટ કરવું તો ઘણી કન્ટ્રીઝમાં એના રૂલ્સ એન્ડ રેગ્યુલેશન છે એઝ પર ફાર્માકોપિયા જે બી આવતું હોય, બરાબર, ન્યુટ્રાસ્યુટિકલ્સમાં બધી જગ્યાએ અલગ અલગ બોડી વર્ક કરી રહી છે. તો એમાં રજિસ્ટ્રેશન આવે. પહેલા તો કંપની પ્લાન્ટ રજિસ્ટ્રેશન, દેન આપણે પ્રોડક્ટ રજિસ્ટ્રેશન. તમારે જો પ્લાન્ટ રજિસ્ટ્રેશન થાય એની ફી હોય છે એકચ્યુઅલ, બરાબર છે, કે 10 લાખ, 15 લાખ, 25 લાખ, વોટ એઝ પર કન્ટ્રી રૂલ્સ એન્ડ રેગ્યુલેશન હોય છે, એની ફી હોય છે. તેના આફ્ટર પ્રોડક્ટ તમે એસીબી કરો કે પછી લીવર ડિટોક્સ કરો, વોટ એવર જે બી આવતી હોય ને, એ બધીના પર પ્રોડક્ટ કે ચાર્જિસ લે. તો એ કેવું હોય કે બહુ ચાર્જિસ હાઈ થઈ જાય, બરાબર છે. કેટલો અંદાજિત? 40-50 લાખ જેવું અત્યારે સુધીમાં છે અમારી પાસે, બરાબર છે. કારણ કે અમે ઘણી કન્ટ્રીઝમાં કરેલા પ્રોફિટ કરતા તો આ ચાર્જિસ વધી જાય. યસ, 100%. પણ એ કેવું છે પછી ક્લાયન્ટ જાય બી નહીં તમારી પાસે, અને તમારે રેગ્યુલર ચાલવાનો છે, બરાબર છે. તો પછી એવું વિચાર્યું કે હવે પ્રાઇવેટ લિમિટેડ પછી બી લિમિટેડ આવે છે, બરાબર છે. તો આપણે અત્યારે હજી જો પ્રાઇવેટ લિમિટેડ કરવી એની કરતા ડાયરેક્ટ જ લિમિટેડ કરીએ તો, બીકોઝ કે કોઈ લિમિટેડ ઉપર એ કોઈ આવતું નથી નોર્મ્સ, રૂલ્સ અને કશું જ. તો આપણે 7 બોર્ડ ડિરેક્ટર કે કોઈ બી પાર્ટનર તો રાખવાનું નથી, બરાબર છે. પહેલેથી રૂલ્સ એવો છે. ઠાકોરજી એક છે પાર્ટનર મારે. કેમ પાર્ટનરશિપ ની બિઝનેસમાં? બીકોઝ કે કેવું છે, પાર્ટનરમાં ઘણી વાર એવું થતું હોય કે ભાઈ આ કરવું છે, નથી કરવું, બરાબર છે. ડિસિઝન મેકર પૂછવા રહેવું, એમાં શું છે કે લેટ થઈ જવાતું હોય છે ઘણી વાર. તમારે જે સ્પીડે જવું હોય એ સ્પીડે. હા, આઈ ડોન્ટ એગ્રી વિથ ધીસ બીકોઝ ઘણી વખત મેં એવા લોકોની સાથે મેં પોડકાસ્ટ પણ એવા કરે છે કે પાર્ટનરશિપના લીધે બિઝનેસ બહુ ભાગે. હા, બટ એ પાર્ટનર મળવો હાર છે. યસ, ત્યાં આપણે સહમત થઈ શકીએ. બટ એ પાર્ટનર કેવા છે કે તમને મળી શકે, બરાબર છે. હવે ઘણી વાર ડિસિઝનમાં કેવું થાય ખબર, કે કોઈ બી વસ્તુ તમારે કરવું હોય, બરાબર, તમને ખબર છે તમારા ગોલ પ્રમાણે તમે પહોંચવાના છો, કરવાના છો, બરાબર છે, કે તમારે ખર્ચો કરવો છે કે નથી કરવો, શું છે, ત્યારે પાર્ટનરમાં એવું આવે કે ભાઈ નથી કરવું, બરાબર. હવે એક્ઝિબિશન જે અમે ગ્રો ઇક્વલમાં કરીએ છીએ, ફોરેનમાં બી કરું છું, અહીંયા બી કરું છું, ત્યારે ઘણી વાર એવું થાય કે બધા જ એક્ઝિબિશનમાં તમને બિઝનેસ ના મળે સ્ટાર્ટિંગમાં, રાઈટ. તો કન્ટિન્યુ તમે રહ્યા, બરાબર છે, 1.5 વર્ષ કર્યા, એમાંથી 110% કહું છું, મને આ જે બિઝનેસ છે, સારા ક્લાયન્ટ આવ્યા છે, પ્રોફેશનલ ક્લાયન્ટો આવ્યા છે, બધા એક્ઝિબિશનથી આવ્યા છે. મેં કોઈ જગ્યાએ એવું નથી કીધું કે હું તમને 5 રૂપિયા 10 રૂપિયા સસ્તું કરીને આપું, બરાબર છે. એ મારામાં આવતું જ નથી. ક્વોલિટી બિલીવ કરે છે, અને તમે ક્લાયન્ટને કઈ રીતે તમે સમજાવો છો ને શું આપો છો, એના મેટર હોય છે. એટલે પાર્ટનરમાં મારું એવું હતું કે જો તમે સક્સેસ ના જાઓ, બરાબર છે, કાં તો પછી તમે ખર્ચા કર્યા અને એની પાછળ કર્યા જ કરો, બરાબર. એક્ઝિબિશન જો મેં પહેલા જ કહું છું કે 3 એક્ઝિબિશન કર્યા, મને સિંગલ બિઝનેસ હતો કર્યો મળ્યો, બરાબર છે. બટ પ્રેઝન્સ બધી, યસ, 100%. તો બી મેં કીધું કરવાના જ છે એક્ઝિબિશન, બરાબર છે. તો 1 બાય 1 કરતો રહ્યો, બરાબર. મને ખબર છે કે 5મા કાં તો 6ઠ્ઠા એક્ઝિબિશન મને એવો સારા બિઝનેસ મળ્યા છે, કારણ કે એવરી ટાઈમ બિઝનેસ વાળા આવવાના જ છે વિઝિટમાં, જોવાના છે કે આ કંપની તો એવરી ટાઈમ હોય છે, પ્રોડક્ટ ઇન્કરી કરીને કરે છે, બધાને ખ્યાલ આવવા મળે. આ તો ફોરેનની પ્રોડક્ટો ડાયરેક્ટ કરવા મળ્યો છે, બરાબર છે, લોકલ કરતા, ડોમેસ્ટિક કરતા. તો મેન તો ફોરેનથી તમને સારી ક્વોન્ટિટી મળે છે, બરાબર છે, અને તમે ટર્નઓવર છે, પ્રોફિટેબલ, આ તે બધું સારું થઈ શકે. પછી પબ્લિક આવે, જોવે, પછી કે ના અમારે આ બી બનાવવું છે, એવી રીતના અમે ઇન કર્યું ગ્રો ઇક્વલ. એટલે લિમિટેડ બનાવવાનું એક એ જ હતું કે ભાઈ ડોક્યુમેન્ટેશન પ્રોસેસ ઈઝી થઈ જાય, તમારે જે બી અત્યારે ખર્ચો કરો છો એરિયા પ્રોપ્રાઇટર ટુ લિમિટેડમાં કરો તો સેકન્ડ ટાઈમ એનો એ બધો જ ખર્ચો કરવો પડે. અત્યારે હજી ગ્રોઈંગ કંપની છે,
એક લેવલે પહોંચી છે તો પ્રાઇવેટ લિમિટેડમાં ટ્રાન્સફર કરો, પાછા લિમિટેડમાં કરો, હમ. તો 3 ટાઈમ ખર્ચો કરવો ને એની કરતાં કીધું કે આપણે ડાયરેક્ટ અત્યારથી જ લિમિટેડ કરી દઈએ તો એક ટાઈમમાં બધો જ ખર્ચો આપણે રિકવર કરી રિકવર થઈ જાય. અને ડાયરેક્ટ ઇન કરી શકાય. તો પછી તો આપણે ના, કારણ કે બધી કન્ટ્રી અલગ અલગ મેં કીધું પ્રોસેસિંગ ફીઝ હોય છે હમ. એ આપણે પે ના કરવી પડે. ગેટ ઇટ. Yes. બધા જ બિઝનેસની અંદર ક્યાંક ને ક્યાંક ચેલેન્જ હોય, રાઈટ? તો હાલમાં કરન્ટલી ન્યુટ્રાસ્યુટિકલ સેક્ટરની અંદર તો કયા કેવા ચેલેન્જીસ છે જે તમને ફેસ થતા હોય? ન્યુટ્રાસ્યુટિકલમાં એવા ચેલેન્જીસ આવતા હોય છે કે પ્રાઇસ હા. બરાબર છે. તો મેઇન વસ્તુ એવું છે કે ઘરેથી કીધેલું છે કે રોટલી ને છાશ ખાઈને સૂઈ જવું, બટ ચાઇલ્ડ, ગાયનેક કે કોઈ બી વસ્તુ હોય બરાબર છે તો એમાં કદી બી એક મીન્સ મારો જ રૂલ્સ છે કે એવું કરવું નહીં એમ, બરાબર છે. કોઈ બી ક્વોલિટીમાં ક્વોલિટી કોમ્પ્રોમાઇઝ કરવાની. કોઈ બી ક્વોલિટીમાં કોમ્પ્રોમાઇઝ કરવાના બી નથી માંગતો, કરતો બી નથી. એક જ કે એથિક્સથી બિઝનેસ કરો, પ્રીમિયમ ક્લાયન્ટ લાવો, પ્રીમિયમ ક્વોલિટી આપો, તો તમારું રનિંગ રહેશે અને લોંગ ટાઈમ ચાલશે, લોંગ વિઝનથી ચાલશે, બરાબર છે. એટલે આ રીતના આપણું જે હતું એ પ્રમાણે કરેલું છે. બટ ઇન જનરલી જ્યારે ડોમેસ્ટિકલી આપણે બિઝનેસ કરતા હોય ત્યારે તમને આવા બહુ બધા ચેલેન્જીસ આવ્યા પણ ઇન જનરલી ઇન્ક્વાયરીઝ આવે કે ભાઈ તમે XYZ વસ્તુ 150 રૂપિયામાં બનાવો છો, મને 80 રૂપિયા બનાવીને આપો. હા, બરાબર, તો એવે ક્લાયન્ટની ઇન્ક્વાયરી તમે કઈ રીતે મેનેજ કરો? એ ક્લાયન્ટને કેવું હોય છે, પ્રોટીન પાવડરના ડબ્બા આવે ને તો ઘણા એવું કહે કે મને તો 35 રૂપિયામાં આપે છે, સુરતમાંથી કાં તો અમદાવાદમાંથી યા તો પછી પાલી બાલોદરા, ચંડીગઢથી, ત્યાંથી વોટેવર. તો એમાં એવું થતું હોય કે હું એમ જ કહું તમે સાહેબ ત્યાંથી બનાવો, બીકોઝ કે વી આર બિલીવ ઇન ક્વોલિટી. અને ક્વોલિટી હું નહીં આપી શકું બીકોઝ કે હું નાના છોકરાઓ કાં તો ગાયનેક લેડીને કે કોઈને લોકોને હું એવી રીતના કરવા નથી માંગતો, બરાબર છે. વધારે પ્રોટીન પાવડર ત્યાં જતા હોય છે, બરાબર છે. અને જીમના પ્રોડક્ટ છે તો જીમના પ્રોડક્ટ અમે ક્વોલિટી વાળો બનાવીએ છીએ અને અમારે ચાલે બી છે, બીકોઝ કે એ લોકો તો વધારે સારી બેટર ક્વોલિટી માંગે છે. જે લોકોને હેલ્થ કોન્શિયસ છે, જેને ખ્યાલ છે કે આ ખાવાથી બેનિફિટ થશે, બરાબર છે, અને આ નહીં ખાઈએ, બરાબર છે, થોડોક ડાઉન હશે તો એનાથી અમુકનું બોડી બગડશે. અને એ લોકો પૈસા આપવા માટે તૈયાર છે, જે હેલ્થ માટે અવેર છે પૂરેપૂરા. અને જે લોકો વર્કઆઉટ કરતા હોય, જીમ કરતા હોય, એ લોકો તો ત્યાં જ પૈસા આપવા માટે રેડી છે કે ભાઈ મારી બોડીમાં કંઈ ખોટું ના જવું જોઈએ. ઇફ દે આર રેડી તો આપણે શા માટે નબળી ક્વોલિટી આપીએ? એ બધા એજ્યુકેટેડ પબ્લિક છે, એ હેલ્થ અવેરનેસ છે, બરાબર, હેલ્થ કોન્શિયસ છે અને બધું જ ખ્યાલ છે, એટલે એ લોકો એમાં પૈસા ખર્ચે છે અને એ બનાવે બી છે જીમના પાવડર બહુ જ બધા. તમે આ સેક્ટરની અંદર કામ કરો છો, રાઈટ? તો તમને ક્યાં એવું લાગે સૌથી વધારે ફ્રોડ કઈ સિટીમાં વધારે થાય છે? ફ્રોડ આમ જોવા જઈએ તો ઓવરઓલ બધી જગ્યાએ હોય છે, બટ અમારે રૂલ્સ એન્ડ રેગ્યુલેશન અને પોલિસી ક્લિયર છે કે 50% એડવાન્સ, 50% અગેન ડિસ્પેચ, બરાબર છે. અધરવાઇઝ 30, 40 અને 30% હોય છે. અમે વિધાઉટ એડવાન્સ અમે કામ નથી કરી રહ્યા, કોઈ બી જગ્યાએ, ફોરેન હોય કે અહીંયા હોય. અમે એ બહુ મોટો બેનિફિટ પણ છે કે તમે નોર્મ્સની સાથે કામ કરો, બીકોઝ જે લોકો બિઝનેસમાં જેની સાથે ફ્રોડ થાય છે અથવા તો જેમને કહેવાય ને કે જે ફાઇનાન્શિયલી લોસ કરે છે એ આ પોઈન્ટ ઉપર જ કરે છે. બીકોઝ કે એમાં એવું છે, મેં જે દુબઈ વાળા પૈસા ગયા ને 35 લાખ, યસ યસ ત્યારે મેં રૂલ્સ બનાવી નાખ્યો કે રૂલ્સ આપણા બરાબર, રેગ્યુલેશન, ટર્મ્સ એન્ડ કન્ડિશન જો ઓકે લાગે, ક્વોલિટી આપણી ઓકે લાગે, એમને ટ્રસ્ટ આવે તો આપણે કામ કરી શકાય, બરાબર. અધરવાઇઝ આપણે નથી કરવું ભાઈ. ઓકે, ન્યુટ્રાસ્યુટિકલની અંદર હોય કે પછી ફાર્માસ્યુટિકલ કે મતલબ કોસ્મેટિક કેમિકલ, તો અત્યારે ડુપ્લિકેટ બનાવવાનું અથવા તો ફેક બ્રાન્ડ કરવાનું, ફેક લેબલ કરાવીને આનો ટ્રેન્ડ બહુ ચાલે છે. તમે આ ઇન્ડસ્ટ્રીમાં છો, તમને ખબર છે સૌથી વધારે ક્યાં થાય? સૌથી વધારે સુરત ને દિલ્હી. સુરતમાં જ બેઠા છીએ. હા, મારે દર અઠવાડિયે એક ઇન્ક્વાયરી, હું ચોખ્ખું કહું, હું એ રીતે કામ જ નથી કરતો. શું ઇન્ક્વાયરી શું આવે? કે મને આનું છે ને સેમ ટુ સેમ બનાવી આપો, યુએસ ની બ્રાન્ડ, કોપી કરાવડા, Amazon.com માં વેચીશું, આ રીતના કરીશું, બરાબર, હું ના પાડી દઉં છું. આમ જોવા જઈએ તો સુરતમાં અને દિલ્હીમાં એવા બહુ બધા જ ક્લાયન્ટો છે, બરાબર છે, પણ જો આપણે નામ આપીએ ને તો બબાલ થઈ જશે, એટલે એ ટોપિક લેવાનો આવતો નથી, કારણ કે એ સૌની રીતે કામ કરતા હોય છે. બટ એથિક તમે જ્યારે ક્લીન નથી રાખી શકતા કોઈ વ્યક્તિ, ત્યારે આ વસ્તુ અને કેમ ને કે નામ તમારે લેવાની જરૂરિયાત પણ નથી, કારણ કે અવારનવાર છાપાની અંદર એ હેડલાઇન બનતું હોય અને પોલીસ હવે તો મસ્ત રીલ બનાવીને મૂકે છે એ લોકોની, બરાબર, કે બિફોર આફ્ટર વાળી. તો આવું બધું પોસિબલ છે. ઇવન સુરત ડુપ્લિકેટમાં તો છે, અત્યારે તો ડ્રગ્સમાં પણ નામ છે કે ભાઈ ડ્રગ્સ. હમણાં જ એક રિસેન્ટ કેસ આવ્યો હતો કે ભાઈ ડ્રગ્સ બને છે એમની લેબની અંદર. આપણે ત્યાં સપોઝ કે ઓલ ઓવર ઇન્ડિયાની અંદર ડ્રગ્સ બને છે, તો એ ડ્રગ્સ શેમાં? ન્યુટ્રાકેરની અંદર જશે? જસ્ટ ફોર માય નોલેજ કે ફાર્માસ્યુટિકલની અંદર? ના, એ ડ્રગ છે ને ફાર્માસ્યુટિકલ આવતું હોય છે. ઓલ ઇન્ડિયામાં જે ફાર્મા બનાવે ને, બરાબર છે, પણ એ ફાર્મા લોકોને પરમિશન હોય છે
એઝ નાર્કો ડિપાર્ટમેન્ટ મતલબ તો જ બનાવી શકે. તો જ બનાવી શકે. એની એકચ્યુઅલ ડિફરન્ટ બોડી હોય છે નાર્કોની, જે બેઝિસ ઉપરથી તમારે એનું અપ્રુવલ લેવાનું, સબસ્ટન્સ ક્લિયર કરાવીને પછી તમે બનાવી શકો. ન્યુટ્રામાં કોઈ જ નાર્કો આવતું નથી. બરાબર તો છે. એક સેફ સાઈડ છે ન્યુટ્રામાં. ન્યુટ્રા બનાવવા માટે સેફ સાઈડ. ન્યુટ્રામાં ફાર્મા બી નથી કરી શકતા અમે લોકો. ઓકે. યસ યસ. તો તમે ફાર્માથી અલગ કઈ રીતે મતલબ કઈ રીતે અલગ એને પાડો બંને પ્રોડક્ટની કેટેગરી? એટલે એમાં એવું હતું કે આયુર્વેદિક અને ફાર્મા બે પેલા હતું. બરાબર છે. એટલે ન્યુટ્રા એવો ઓપ્શન છે, ફાર્મા અને આયુર્વેદિકનો મિડલ ઓપ્શન. બરાબર છે. કે એમાં જે સબસ્ટન્સ આવતા હોય બરાબર, પણ એની આરડીએ ગાઈડલાઈન પ્રમાણે એટલું જ ડોઝ કરી શકાય, એ વસ્તુ છે. હવે પોડકાસ્ટ છે ને વધારે ઇન્ટરેસ્ટિંગ થતો જાય છે, મને મજા આવી રહી છે. બટ માય ક્વેશ્ચન કે તમે આટલી બધી બ્રાન્ડ માટે પ્રાઇવેટ લેબલિંગ કરો છો, કોન્ટ્રાક્ટ મેન્યુફેક્ચરિંગ કરો છો, તો તમે શા માટે તમારી બ્રાન્ડ બનાવી? એમાં એવું હતું કે કોઈ ક્લાયન્ટને આપણે બતાવવા હોય સેમ્પલ, બરાબર, કાં તો પછી એને ગાઈડ કરવા હોય, બરાબર છે. ગ્રોઇકો લિમિટેડ તો પોતાનું બનાવે, બરાબર, પણ એ પ્યુરિટીઓ પ્રાઇવેટ લિમિટેડ કરવાનું એક જ રીઝન હતું કે ડાયરેક્ટ ક્લાયન્ટને આપણે સારી ક્વોલિટી, સારા બેનિફિટ આપી શકીએ, સારા પ્રાઇઝિંગથી આપી શકીએ, બરાબર છે. અને આપણા જે ગ્રોઇકોના ક્લાયન્ટ છે એને કહી શકીએ કે સાહેબ આ ટ્રેનિંગમાં ચાલે છે, તમે આ સેમ્પલ જુઓ, આ કરો, બરાબર. એ રીતના આપણે સેટ કરી શકાય. સર પ્યોરિટોમના અત્યારે કઈ કઈ પ્રોડક્ટ છે? પ્યુરિટીમાં અત્યારે અમારી પાસે ટેબ્લેટ, કેપ્સ્યુલ, પાવડર ને એફરવેસન છે, ઓનલી ફોર ન્યુટ્રાસ્યુટિકલ. બટ ડાયરેક્ટ ટુ કન્ઝ્યુમર ઓનલાઈન અમારી વેબસાઇટ ઉપરથી છે અને એમેઝોન, ફ્લિપકાર્ટ ઉપર છે અવેલેબલ. ઓકે. એટલે એવું વિચાર્યું કે પ્યુરિટી આપણે ન્યુટ્રાસ્યુટિકલ અત્યારે કરીએ, બટ ટૂંક સમયમાં વિધિન 3 to 4 મંથમાં અમે કોસ્મેટિક અને ક્લિનિંગ સેગમેન્ટમાં બી આવીશું, અને ઇન ફ્યુચર 2026માં ઇન ફાર્મા બી આવીશું, જેથી કરીને ટેબ્લેટમાં જે પ્યોરિટીની અંદર જ બધી જ વસ્તુઓ હશે. બધી જ વસ્તુઓ એઝ અ વન ટાઈપ્સ ઓફ ફ્રેન્ચાઇઝી મોડલ, કે જે સ્ટોર મેનેજ કે ને, એ સ્ટોર અમે વિચારી રહ્યા છીએ ફાઇનલ, કે એક જ સ્ટોરમાં તમને જે ક્લિનિંગ પ્રોડક્ટ, કોસ્મેટિક, ફાર્મા અને ન્યુટ્રા બધું જ એક જગ્યાએ મળી જાય. બટ બધું પ્યોરિટીની બ્રાન્ડમાં છે. ઓનલી પ્યોરિટી. એના પ્યોરિટીનો સ્ટોર. યસ. બીકોઝ કે અમારું મેન્યુફેક્ચરિંગ છે રો મટીરિયલ ટુ, બરાબર છે. રો મટીરિયલ પછી કીધું કે કોસ્મેટિક, ક્લિનિંગ, મેન્યુફેક્ચરિંગ, ન્યુટ્રા અને ઇન ફ્યુચર ફાર્મા કરીશું, બરાબર છે. તો એ રીતના અમે કરી નાખું સેટ કરીએ છીએ. ઓકે, ગેટ ઇટ. તમે કીધું કે આપણે ક્લાયન્ટને સેમ્પલ બતાવી શકીએ કે ભાઈ જો અમે આવું બનાવીએ છીએ, અને બીજા એક પ્રકારના ક્લાયન્ટ હોય કે એવું કહેતા હોય કે ભાઈ જો તમે આ ગેમમાં આવશો તો અમારા જ કોમ્પિટિટર બનશો, બરાબર. તો આવી કોઈ કન્ડિશનને તમે કઈ રીતે મેનેજ કરો? એટલે મેન વસ્તુ એવું, ઘણીવાર તમે કીધું ને, બહુ મસ્ત ક્વેશ્ચન કર્યો છે કે આ ગ્રો ઇક્વલ તમે જ બનાવો છો અને પ્યોરિટી તમારી જ બ્રાન્ડ બનાવો, બરાબર છે. તો અમારે એમાં ક્રાઇસિસ ઘણા ઊભા થાય, બરાબર. તો હું ક્લાયન્ટને એક જ વસ્તુ સમજાવું છું કે આખી દુનિયા પડી છે, બરાબર છે, અને મારે ક્વોલિટી વાળું વેચવું છે, મારે સસ્તું નથી વેચવું, અને બધા નસીબ લઈને આવ્યા છે, બરાબર છે. માર્કેટમાં ઘણી કંપનીઓ કોમ્પિટિટરમાં ચાલે છે, પણ હું કોમ્પિટિટરમાં નથી ઉતરવા માંગતો. હું એઝ અ બ્રાન્ડ તરીકે જોવા માંગુ છું, અને સારી ક્વોલિટી અને પ્રીમિયમ ક્વોલિટી આપવા માંગુ છું, એ રીતના. એટલે તમે મને નહીં નડો અને હું બી તમને નહીં નડું, બરાબર છે. માર્કેટ એની રીતે ચાલે છે. કારણ કે બહુ બધા કહેવાય ને કે કોસ્મેટિકની અંદર, ન્યુટ્રામાં કે ફાર્માસ્યુટિકલની અંદર જે કોન્ટ્રાક્ટ મેન્યુફેક્ચરિંગ કરે છે, મેન્યુફેક્ચરિંગમાં મશીનરીઝની અંદર રો મટીરિયલ અને પ્રોસેસમાં જ એ લોકો એટલા રૂપિયા રાખી દીધા હોય કે એ બ્રાન્ડ બનાવવા માટે. કારણ કે બ્રાન્ડ જ્યારે તમે બનાવો છો, પોતાની પ્રોડક્ટને લોન્ચ કરો છો માર્કેટમાં, એમાં પણ ખાસ D2C, તો બહુ બધા રૂપિયા જોઈએ, બહુ બધું બર્નિંગ કરવું પડે, રાઈટ. તો ત્યાં લોકો પાછા પડી જાય છે અને એવું કહીએ છીએ કે ભાઈ આપણે સેફ સાઈડ રમો, મેન્યુફેક્ચરિંગ જ કરો, જે આપણી માસ્ટરી છે. અને ઘણા લોકો આ ફિલ્ડમાં પોતાની બ્રાન્ડ નથી બનાવી શકતા, અને એ તમે કરી છે. તમારા પાસે પ્યોરિટીનો બેનિફિટ કયો? મતલબ કે ભાઈ તમે જ ગ્રો ઇક્વલમાં કામ કરો છો, તમારી જ પ્યોરિટી, બેનિફિટ કયો? બેનિફિટ એ પ્યોરિટીઓમાં, બરાબર છે, એક તો ક્વોલિટી વાળી પ્રોડક્ટ આપી શકાય, તમારી નજરની સામે બને. હા, નજરની સામે બને છે, બરાબર. બીજું એક કે જે આપવું છે એ જ આપી શકાય છે, બરાબર છે. કે આપણને ટ્રસ્ટ, ઘણા એવું કે સાહેબ તમે ગમીઝ આપો, ઘણા એવું કે સોફ્ટ જીલેટિન આપો, સિરપ આપો, પણ હું બધાને મારા થર્ડ પાર્ટીમાં બી ના પાડી દઉં છું કે હું બનાવતો નથી એટલે તમને નહીં આપી શકું, બીકોઝ કે મારી સામે નથી બનતી ને એટલે હું તમને નહીં બનાવીશ. ઘણા એવું કે તમે રેફરન્સ આપો, ત્યારે બી હું ના પડતો, રેફરન્સ નહીં આપું, બીકોઝ કે તમે મારા ક્લાયન્ટ છો અને નહીં પાર્ટીએ કંઈ બી પ્લસ ઓર માઇનસ આપ્યું, બરાબર છે, તો એનો હું જવાબદાર નથી, બીકોઝ કે હું મારી લાઈફમાં એટલો બિઝી હોઉં છું, બરાબર છે. એટલે આ રીતના એવું જ વિચાર્યું કે જે આપણે બનાવીએ ને એ જ માર્કેટમાં મૂકીએ, બરાબર. એનો બ્રાન્ડ બનાવવાનો એક વસ્તુ એવું જ છે કે બધા નથી બનાવી શકતા, રાઈટ. એ હવે એવું છે કે બધાના થિંકિંગ અલગ અલગ છે, બધાને બીક લાગે છે ખર્ચા કરવા, બરાબર છે. બટ એકચ્યુઅલ વસ્તુ એવું છે, તમે ખર્ચો કરશો ને તો તમારી પાસે એ જ વળતર મળશે, બટ એટલીસ્ટ 2 to 3 યર તમારે વેઇટ કરવો પડશે. મેં કીધું પાર્ટનર નથી બનાવ્યો,
બરાબર છે, એના રીઝનથી નથી બનાવ્યો કે હમ. મારે જ્યાં ખર્ચો કરવો છે ને હું કરી શકું. બેઝિજક કરી શકું છું. બરાબર છે, પ્યુરિટીનો સેલ્સમાં અમે ઘણા બ્રાન્ડ એમ્બેસેડર બી લીધા છે હમ. અને ઇન ફ્યુચર અમે ઘણા ગુજરાતી સેલિબ્રિટીને બી લેવાના છે, પછી બોલિવૂડના બી અમે લેવાના છે, સ્પોર્ટ પર્સનને. તો એ જ રીતે કે ભાઈ ખર્ચો કરવો છે, બરાબર છે, અત્યારે હમ. તો કયા વર્ષે કયાને લેવો એ બી અત્યારથી ફાઇનલ છે. હા. કે આ સ્ટેજથી જો પેલા ગુજરાતના લઈશું, પછી બોમ્બેના લઈશું, પછી સ્પોર્ટ લઈશું, બરાબર છે, તો એ પ્રમાણે સ્ટેપ બાય સ્ટેપ અત્યારથી પ્લાનિંગ છે ને તો આગળથી કરી શકાશે. ગેટ ઇટ. અને બધું એવું નથી બ્રાન્ડમાં કે તમારું બધું સક્સેસ જ જાય. જે રીતે મેં કીધું ગ્રો ઇકોલમાં એક્ઝિબિશન બધા સક્સેસ નથી જતા, તો પ્યોરિટીમાં બી એ વસ્તુ છે, બરાબર છે. હમણાં જ અમે એક એક્ઝિબિશન કર્યો તો બોમ્બે પ્યોરિટીનો, બરાબર, ટોટલી 23 લાખનો લોસ ગયો અમારે, બરાબર છે. બટ એ જ વસ્તુ અમે 1.5 લાખનો હૈદરાબાદમાં એક્ઝિબિશન કર્યો, બરાબર છે, ત્યાં અમને 3 લાખનો બિઝનેસ મળ્યો છે. મતલબ સિંગલ પૈસા એક વરસા થઈ ગયું. પાર્ટીની વાત કરું, એવો તો અમને ઘણા મળ્યા છે કે તમે જો બિલીવ કરશો અને જશો, બરાબર છે. જો એ 23 લાખનો ફેલ થયો અમારે, અને ત્યારે તમે આ વિચાર્યું હોત કે ભાઈ આ નથી કરવો, તો તમારા ત્યાં ઉભા રહી છે, તમને આ મેડ પ્લસ ના મળ્યું હોત, કાં તો પછી સારી બીજી કંપની બ્રાન્ડ ના મળી હોત, ના મળી હોત. Yes. અને એક્સપેરિમેન્ટ કરવા એ જ એન્ટરપ્રિનર નું કામ હોય કે ભાઈ એક્સપેરિમેન્ટ કરવા માટે રેડી. ફાઇનાન્સ ઇન જનરલી મારો ક્વેશ્ચન પણ એ જ હતો, તમે પૈસાને કઈ રીતે જોવો છો? મની, બીકોઝ તમે નો ડાઉટ બહુ બધા ક્રાઇસિસ જોયા છે. જસ્ટ 29 એજ તમારી છે અને બહુ બધા ક્રાઇસિસ અત્યાર સુધીમાં તમે જોઈ લીધા છે. અને જે ટર્નઓવર તમારે કરવું છે તો એના ગોલ પણ તમે બહુ હાઈ સેટ કર્યા છે. Yes. તો તમે પૈસાને અત્યારે કઈ રીતે જુઓ છો? એમાં એવું છે કે અત્યારમાં જે જોઈ રહ્યા છે ને, ક્રાઇસિસ પ્લસ ઓર માઇનસ આવતું છે બિઝનેસમાં, કીધું એમ લોસ પ્રોફિટ. બટ જ્યારે સરવાળો કરવા જાય ને ત્યારે પ્રોફિટમાં જ નીકળો છો અત્યાર સુધીમાં. કોઈ દી એવું નથી લોસમાં ગયો છે. બીકોઝ કે જે વસ્તુ કર્યું હોય ને કે ભાઈ આટલા એ પહોંચી શકાશે, બરાબર છે, તો એટલા એક વર્ષમાં એટલે પહોંચી જવાયું છે, બરાબર છે. અને એને જે કન્ક્લુડ કરવાનું આવે ને તો એમાં એ જ વસ્તુ હોય કે કઈ વાંધો નહીં, 5 કરીશું, બરાબર, 5 જગ્યાએ નાખીશું, એમાંથી આપણને 2 જગ્યાએ મળશે, બરાબર છે. મારું કદી એવી એક્સપેક્ટેશન હોતી જ નથી કે 5 લાખ નાખ્યા છે તો એમાં 10 લાખ આવવા જોઈએ. 5 લાખ નાખ્યા છે તો 5 લાખ તો થશે જ, આવશે જ. એવું નહીં કે 5 લાખ નાખ્યા છે 10 લાખ મળે. બધાની એક્સપેક્ટેશન એવી હોય છે, બધા ઘણા ખર્ચા એવા હોય છે, બરાબર. ઇવન મારા ખર્ચા બહુ વધારે છે અત્યારે, બરાબર છે, અને હું કરું છું, કમાય છે તો ભાઈ વાપરે, એન્જોયમેન્ટ બી હોવી જોઈએ લાઈફમાં, કે મજા કરવાની, ખાલી ઓલું નથી કરવાનું, પૈસો ભેગો કરી નથી. તો એ વસ્તુ એનું ફંડ એક રાખવું જોઈએ. પહેલેથી છે ને એવું મેં સેગમેન્ટ બનાવ્યું છે, 50% છે ને ઇન્વેસ્ટ કરવા, બરાબર છે, બિઝનેસમાં ને રોલિંગમાં, 25% સેવિંગ કરો, 25% એન્જોયમેન્ટ. કારણ કે તમે બધું કરો છો અને કાલે જ કંઈક થઈ જશે, અને આ તો તમને સેકન્ડ લાઈફ મળી છે. હું એટલે જ વાપરું છું, સાચું કહું ને, એટલે જ વાપરું છું પૈસા, બરાબર છે. અને મારા ઘરેથી કોઈ જ નથી કહેતું, અને મારી પાસે બધું ઇમ્પોર્ટેડ વસ્તુ છે, બરાબર. અને એ જરૂરી છે, કારણ કે ભાઈ મળી છે તો લાઈફ. ઘણા લોકો પૈસા ભેગા કરીને કમાઈને પણ નથી જીવી શકતા, અથવા તો વાપરી નથી શકતા, અને એ લોકો પાસે વધારે પૈસા આવતા પણ નથી. હા, 100%. આમાં કેવું છે સાહેબ કે જો તમે ડરી ગયા ને તો ગયા, બરાબર. ડરવાનું નહીં કોઈ દિવસ. બિઝનેસમાં એ વસ્તુ છે ડરવાનું, પણ એ કેવું છે કે એક તો વેલ્યુએશન ગેમ હોય ને એમાં પડવાનું નહીં કોઈ દિવસ. અને બહુ બધા બિઝનેસીસ આ વેલ્યુએશનની ગેમમાં જ પડ્યા છે. શાર્ક ટેન્ક જ્યારથી આવ્યું ત્યારથી લોકોને વેલ્યુએશન સમજમાં આવી, અને પછી વેલ્યુએશન વધારે છે. તમને કહું આકાશભાઈ કે મારી પાસે પ્યુરિટીઓમાં છે ને ઇન્વેસ્ટર બહુ જ આવે છે, ગ્રો ઇક્વલમાં બી બહુ જ આવે છે, બરાબર છે. બટ હું એમને એ જ કહું છું કે હું મારી રીતે જે રીતે જાઉં છું ને, એક લેવલ આવે ને પછી હું શેર કરીશ ને આઈપીઓ, બરાબર, ત્યારે બધા આવજો. અત્યારે મારે કોઈ જ ઈચ્છા નથી, બીકોઝ ઓફ કે પ્યુરિટીઓ એક ટૂંક સમયમાં હાઈ જશે, બરાબર, પણ ગ્રો ઇક્વલ એક સ્ટેડીલી ગ્રો અપ છે, અને ગ્રો એ રીતે થશે, ફેક્ટરી ઉપર ફેક્ટરી લાઇનઅપ થશે, તો એ ત્યારે કરી શકાય. બટ તમે જે શેર માર્કેટ કરે કે બીજું કોઈ બી વસ્તુ કરે, બરાબર છે, તો ઇઝી ટુ કરી, હાર્ડવર્ક વગર તમે પૈસા નહીં કમાઈ શકો. હાર્ડવર્ક સાથે આ જમાનો સ્માર્ટ વર્ક બી જોઈએ તમારે, બંને રીતના. ભરેશભાઈ, જ્યારે ઇફર્વેશન ટેબ્લેટની વાત કરીએ ત્યારે મેં નો ડાઉટ એક વસ્તુ એમાં જોયું કે ભાઈ સોડિયમનું હાઈ પ્રમાણ હોય, તો સોડિયમ જ્યારે આપણે બોડીની અંદર હાઈ જાય છે, જે લોકો 2 કે 3 એફર્વેશન ટેબ્લેટ પર ડે કન્ઝ્યુમ કરતા હોય, તો હાઈ બ્લડ પ્રેશર કે પછી હાર્ટ ડિસીઝના પણ પ્રોબ્લેમ અહીંયાથી શરૂ થઈ શકે. સો વોટ ઇઝ ધ બેલેન્સ? ના, એમાં છે ને આકાશભાઈ કે એક એનો ડોઝિસ હોય છે, એમાં બોટલ ઉપર લખેલું હોય છે, અને જ્યારે બી ક્લાયન્ટ લઈને, બરાબર છે, એને ખ્યાલ હોય છે કે પર ડે ની 1 ટેબ્લેટ યા 2 ટેબ્લેટ એના ડોઝિસ પ્રમાણે એટલું સેટ કર્યું એટલે કોઈ જ ઇફેક્ટ ના થાય, બરાબર. જો બોડી ઉપર ઇફેક્ટ થાય તો અમે ના વેચી શકીએ એઝ પર ગવર્મેન્ટ ગાઈડલાઇન્સ. હા, બટ એ કન્ઝ્યુમરને સમજવું પડશે કે મારે દિવસમાં એક જ લેવાની છે, બીકોઝ પતલા થવા
એક માઇન્ડસેટ છે કે ભાઈ પતલું થવાય છે ને તો હું દિવસમાં 3 લઈશ, ના 3 ટાઈમ ખાતા પહેલા, અડધી કલાક સાચી પહેલા વાત છે, પણ એ appetite ના મારું થઈ સાવ શકે. કંટ્રોલ થઈ ના જાય. એ ના થઈ શકે. બટ ત્યાં પણ એક કહેવાય ને કે લિમિટેશનની રિક્વાયરમેન્ટ છે. યસ યસ નો ડાઉટ પ્યોરિટોમાં તમે જે ગોલ સેટ કર્યા છે ત્યાં તમે પહોંચશો ને, આઈ વિશ ફોર ધ સેમ. બટ અત્યારે તમારી હાઈ સેલિંગ પ્રોડક્ટ અથવા તો યુનિક પ્રોડક્ટ કે જે તમારી હીરો પ્રોડક્ટ તમે કહી શકો એ કઈ? એમાં પ્યોરિટીમાં છે ને, જે હું ટ્રાવેલિંગ કરતો હોઉં છું ને ત્યારે હું બેઠા બેઠા વિચારતો હોઉં છું શું માર્કેટમાં રિક્વાયરમેન્ટ છે, કે આ પબ્લિકને પ્રોબ્લેમ આવી રહ્યા છે, એનાથી આપણે શું એને હેલ્પ બેનિફિટ કરી શકીએ, બરાબર છે, હેલ્થમાં સારું કરાવી શકીએ. તો એટલા માટે મેં બનાવી છે સ્ટ્રેસ એન્ડ હેંગઓવર, બરાબર છે, એફર્વેશન. અને સેકન્ડ વન છે B12. અત્યારે તમે ઘરે ઘરે B12 ના B12 પ્રોબ્લેમ ના છે. કેસીસ છે. પછી વિટામિન D3, બરાબર, કેલ્શિયમ, વિટામિન D3. હા, તો સ્ટ્રેસ અત્યારે કેવું છે કે સોશિયલ પ્રોબ્લેમ આવતા હોય, બરાબર છે, ફાઇનાન્શિયલ પ્રોબ્લેમ આવતા, બિઝનેસ પ્રોબ્લેમ આવતા હોય છે, બરાબર છે, પછી હસબન્ડ વાઈફમાં બહુ બધું હોય છે. તો માણસ છે ને સ્ટ્રેસમાં બહુ અત્યારે લાઈફ જીવે છે, નથી ઊંઘ પૂરી થતી, બરાબર છે. એટલા માટે મેં બેસીને એવું ડિઝાઇન કર્યું કે સ્ટ્રેસ વાળી જે એફર્વેશન ટેબ્લેટ છે તો માણસ ઇઝી ટુ કેરી અને એન્જોયમેન્ટ સાથે પી શકે. તો ઓકે, સ્ટ્રેસ એ ટેબ્લેટ ની અંદર એવું શું છે કે સ્ટ્રેસ રિલીફ થાય? એમાં ઘણી વસ્તુ છે, ટોરિન નાખ્યું છે, બરાબર છે, બીજા ઘણા નંબર્સ ઓફ ઇન્ગ્રેડિયન્ટ્સ છે, બરાબર છે, વિટામિન સી છે, એક્ટિવ્સ નાખ્યા છે એમાં એ બેઝિસ ઉપર, બરાબર છે, કે જે એઝ પર ગાઈડલાઈન આપણે નાખી શકીએ. અને એ સ્ટ્રેસ એટલીસ્ટ તમે 15 થી 20 દિવસ સ્ટ્રેસ વાળી ટેબ્લેટ પીશો ને એટલે તમને ઓટોમેટિકલી રિલીફ થવાનું લાગશે. મતલબ રાઈટ, તમારું મગજ હળવું રહે. યસ યસ યસ. એ પછી કેવું છે 15 દિવસમાં તમને ઓટોમેટિક રિઝલ્ટ દેખાવા મળે, તેના આફ્ટર મહિનામાં તો તમને સારું થાય અને 3 મહિનામાં ઓકે થઈ જાય. એટલીસ્ટ કોઈ બી સપ્લિમેન્ટ લો ને તો 3 મહિના તો જોઈએ આપણે. યસ. તેના આફ્ટર પછી મેં બીજી લોન્ચ કરી B12 એફર્વેશન ટેબ્લેટ, બરાબર. B12 એફર્વેશન ટેબ્લેટમાં એનો ડોઝિસ બહુ ઓછો છે B12 નો. તો આપણે એને કઈ રીતે માર્કેટમાં મૂકી શકીએ? તો મેં આખું બેઠો હોય, બોમ્બે એરપોર્ટ ઉપર બેઠો હતો અને મારે છે ને ફ્લાઇટ લેટ થઈ હતી. મેં કહ્યું શું કરવું જોઈએ? તો ડાયરી કાઢી, ફોનમાં રીલ્સ કેટલું જોઈ શકાય, બરાબર છે, મને ના મજા. હા, અને પિક્ચર તો હોય નહીં કારણ કે ઓલરેડી મેલ ને વોટ્સએપ ને એ જ બધું પડ્યું હોય એટલું ફાઇલો. તો પછી મેં વાંધો નહીં, ચલો પછી ડાયરી કાઢી, B12, ફીંડલા નાખી શકાય, બીટરૂટ નાખી શકાય, બરાબર છે, એવું બધું ઓર્ગેનિક બધું જ નાખ્યું, બરાબર છે, કે એને ન્યુટ્રિશન ફેક્ટ પ્રમાણે તો એ સેટ કર્યું, નાખ્યું અને B12 નો ડોઝિસ નાખ્યો જે એઝ પર ગાઈડલાઈન છે. અને એ સેટ કરીને B12 માં જે તમને જણજણાટ આવે છે હાથમાં, પગમાં, સ્કિલ એલોઇઝ થાય છે, ઊંઘ પૂરી ના થઈ, આ તે બહુ જ બધા B12 થી બહુ પ્રોબ્લેમ આવે છે, કોન્સ્ટિપેશન, એસિડિટી, વોટેવર. તો એનાથી અમે શું કર્યું કે ભાઈ મેં કહ્યું આ બનાવો. મેં મારા R&D પર્સન ડાયરેક્ટ ફોટો પાડીને મોકલો અને એને અઠવાડિયામાં બધું મગાવી અને ટ્રાયલ એન્ડ એરર કર્યું, બરાબર, ચેકિંગમાં તે બધાને સેમ્પલ આપ્યા અને એમાં તમને કહું ને કે 99.99% એવું રિઝલ્ટ હતું, બહુ જ મસ્ત અને સારી. ઇવન મારા ફાધરને બી હું આપું છું, મારા ઘણા ક્લાયન્ટ છે, મારું પ્યુરિટોનું જે બ્રાન્ડિંગ કરે છે ને, બરાબર, માર્કેટિંગ કરે છે, એ કંપનીના ઓનર બી લે છે. એટલે આમ જોવા જઈએ ને તો B12 બહુ જ સુપર અને બહુ જ સારી એવી છે. અત્યારે બહુ બધા લોકો B12 ના ઇન્જેક્શનના સહારે જ છે. અથવા તો એવું કે ભાઈ જે આપણે ઇન જનરલ જે વેજ ખાતા હોય કે ભાઈ તમે એગ્સ ખાઓ અથવા તો નોન વેજ વસ્તુ ખાવાનું ચાલુ કરો અથવા તો તમે સપ્લિમેન્ટ આના આધારે દેવાનું. બટ આ એક ફિઝી ટેસ્ટ આવે તો લોકોને મજા આવે અને સોલ્યુશન છે. યસ, 100%. B12 ના ઇન્જેક્શન છે ને એ ફાર્મા છે, એ ફાઇનલ તમારું ઓલું છે, બરાબર છે, કે તમારે લેવું જ પડે. ઇવન હું બી હશ તો મારે બી લેવું પડશે, બરાબર, B12 ઇન્જેક્શન. જ્યારે એ ક્યારે ઇમરજન્સી બેસિસ ઉપર. અચ્છા. બટ જ્યારે પહેલેથી ક્યોર કરવાનું આવે, બરાબર છે, તમે 15 દિવસ લો ને તો B12 નો ઇફેક્ટ તમને ઓટોમેટિકલી મસ્ત દેખાવા મળશે. બોડી તો તમને સ્ટ્રેસ લેવલ, આ તે બોડી જે દુખાતું હશે, સાંધા દુખાતા હોય B12 ની ઓળખના કારણે. યસ યસ. ગેટ ઇટ. ભાવેશભાઈ, જસ્ટ 29 વર્ષની એજ સુધીમાં તમે આટલું બધું અચીવ કર્યું છે. તમને શું લાગે કે તમારી ભૂતકાળની અંદર તમે એવા કયા બોલ્ડ ડિસિઝન લીધા કે જેના કારણે તમે આજે જે છો એ છો? એમાં એક જ હતો ફાઇનલ, કે બિઝનેસ કરીએ ને તો આગળ જવાશે, પૈસા હશે તો આગળ વધાશે, બરાબર છે. એટલે આપણે બેસી રહેવાથી કશું જ નહીં થાય. જે ગવર્મેન્ટ સહાય આપે છે, બરાબર છે, કે કોઈ બી વસ્તુ મળતું હોય છે એ આપણા માટે નથી બની, બરાબર. એ પહેલેથી પટેલમાં અમારે માઇન્ડસેટ મારે છે, બરાબર છે, કે ભાઈ જે કરવું ને આપણે જાતે કરવું. ભાવેશભાઈ, એઝ યુ મેન્શન કે તમે બહુ બધી કન્ટ્રીઝ ટ્રાવેલ કરો છો બિઝનેસ એક્ઝિબિશન્સ માટે અથવા તો પોતાના કોઈ પણ રિસર્ચ માટે. તમને આ બધી કન્ટ્રીમાંથી ન્યુટ્રાસ્યુટિકલનું અત્યારે માર્કેટ ક્યાં સૌથી વધારે હાઈ ડિમાન્ડ લાગે? કઈ કન્ટ્રીમાં સૌથી વધારે ન્યુટ્રાસ્યુટિકલનું સૌથી વધારે હાઈ ડિમાન્ડ જોઈએ તો ગલ્ફ કન્ટ્રીઝ છે. સેકન્ડ યુરોપિયન કન્ટ્રીઝ છે જે ઓલરેડી રનિંગ બધા લે છે, USA છે ત્યાં જગ્યાએ. ઓકે. હા, મતલબ ઇન્ડિયાની અંદર એ ટ્રેન્ડ આવી રહ્યો છે. ઇન્ડિયામાં કેવું છે કે પોપ્યુલેશન બહુ જ છે, રિક્વાયરમેન્ટ બી બહુ જ છે, બટ કેવું છે કે પોતાની રીતે નથી લેવું,
યા ફિર કે એમનામ જ ચાલ્યું જશે એમ ચલાવ્યા કરે છે બધા, હમ. થઈ જશે એમ કરે. બટ એ બી અવેરનેસ ધીરે ધીરે આવવા લાગી છે અને વિધિન અ 5 યરમાં બધા જ લેતા થઈ જશે. બીકોઝ કે અત્યારે સોશિયલ મીડિયા, ઓનલાઈન જે બી ચાલે છે બરાબર માર્કેટ હા હા એ પ્રમાણે થઈ જશે. એક્ઝેક્ટલી. યસ. વન લાસ્ટ ક્વેશ્ચન કે જો તમારે યુથને કોઈ મેસેજ આપવો હોય કે તમારી જર્ની કે તમારા એન્ટરપ્રિન્યોરશિપના એક્સપિરિયન્સથી, તો તમે શું યુથને મેસેજ આપશો? યુથને મારું કહેવાનું એવું છે કે હું બી યંગ જ છું, રાઈટ. હમ. મેં જ્યારથી બિઝનેસ સ્ટાર્ટ કર્યો, બટ એક ફોકસ હોવું જોઈએ, બરાબર છે. એનાથી તમે આગળ વધી શકો અને તમારા જે બી ગોલ હોય, વિઝન હોય, મિશન હોય એ પ્રમાણે તમે રાઇટ ડાઉન કરતા રહો, બરાબર છે. પબ્લિક હશે કે ના હશે, બરાબર છે, તે પ્રમાણે તમારે લખવા, એને પબ્લિકને સમજાવવા, સંભળાવવા, બરાબર છે, અને એ પ્રમાણે તમે કહો, બરાબર. અને એના મેન એવું છે કે તમે જે કરવા માગતા હો એ જ કરો, બરાબર છે. બટ ફેમિલી, સમાજને જોઈને સાચું કરીને આગળ વધો. ઓનલી બિહાઇન્ડ મની નહીં, તમને જે ઇન્ટરેસ્ટ હોય, જેમાં ખ્યાલ આવતો હોય એ વસ્તુ કરો, બરાબર છે. અત્યારે ઓનલાઈનનો ટ્રેન્ડ છે તો ઓનલાઈન કરો, ટ્રેન્ડ પ્રમાણે તમારે ચેન્જ થવું પડશે, ટ્રેન્ડ એનાલિસિસ પણ કરવું પડશે. એનાલિસિસ બી કરવું પડશે, ફાઇનાન્સ સિચ્યુએશન બી જોવું પડશે, વધારે ખર્ચા, બરાબર છે, ના થાય એ પ્રમાણે જોઈને ધીરે ધીરે વન બાય વન, સ્ટેપ બાય સ્ટેપ કરી શકાય છે. ડેફિનેટલી. અને તમારી આ સ્ટોરી આઈ ડોન્ટ નો કેટલા લોકોને ઇન્સ્પાયર કરશે, બટ જો 5 થી 10 લોકોની લાઈફની અંદર ચેન્જીસ લાવી દે ને, અમારા માટે ફૂલ ઓન મહેનત વસૂલ છે. અને આઈ હોપ કે તમને અમારી આ સ્ટોરી, ભાવેશભાઈની સ્ટોરી તમને પણ ઇન્સ્પાયરિંગ લાગી હશે. અને જો તમે આવી વધારે સ્ટોરીઝ સાંભળવા માંગો છો તો પ્લીઝ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. અને ભાવેશભાઈ સાથે ન્યુટ્રાસ્યુટિકલ એમના બિઝનેસ રિગાર્ડિંગ કોઈ પણ ક્વેશ્ચન્સ હોય, ડાઉટ હોય કે એમની સાથે કનેક્ટ કરવું હોય તો પ્લીઝ નીચે કમેન્ટ બોક્સમાં તમારો ક્વેશ્ચન અમને આપજો. અમે ભાવેશભાઈ સાથે તમને કનેક્ટ કરાવીશું અને તમારા ક્વેશ્ચન્સનો સોલ્યુશન લાવવાનું ડેફિનેટલી ટ્રાય કરીશું. મળે નવા એપિસોડમાં, ત્યાં સુધી જય હિન્દ.